बोलिए सदगुरु वंशतेज जी महाराज की, कल्की नारायण भगवान की, कुलदेवी उमिया मात की, सब संतन की जय। આજનું પહેલા દિવસનું બીજું જ્ઞાન સત્ર, એમાં ઉપસ્થિત પરમ પૂજ્ય પરમ વંદનીય પ્રાતઃસ્મરણીય એવા આપણા સૌના હૃદય કમળ બિરાજિત આપણા અગલકધામના ગાદીપતિ અને મહામંડેશ્વર સ્વામી એવા દિવાનંદ હરિજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ। એવા જ સવારના પ્રથમ સત્રમાં આપણને જ્ઞાનમાં તરબોળ કરેલા પૂજ્ય સંત શિરોમણી છગન બાપા, સર્વે સાધક ભાઈઓ અને બહેનો, ખૂબ જ આનંદ અને ઉત્સાહ વચ્ચે આજે પહેલા દિવસનું બીજું સત્ર થવા જઈ રહ્યું છે। સવારના સત્રમાં પૂજ્ય છગન બાપાએ ઘણું બધું આપણને જ્ઞાન પીરસ્યું। એમાં એક ભમરા અને ઉકેડાની જે વાત આવી, તો ઉકરડો એને એમ કે ભમરો મને લઈ જશે, મારો મિત્ર થાય, પરંતુ કે મારું ભેગું ટિફિન ભેગું લઈ જાઉં તો એમાં તકલીફ ન થાય। ઠીરોડી બનાવીને નાકમાં મૂકી દીધું, કારણ કે એનો ચારો એ હતો। ભમરાને બગીચામાં સુગંધ અને જુદા જુદા પુષ્પોમાંથી હરવું ફરવું અને આનંદ લેવો, આને ગતાગમ નહીં કે બગીચામાં આટલા બધી સુંદર મહેક આવતી હોય તો ત્યાં લઈ જાય। બધી વાત બાપાએ કરી, પણ એને આખો દિવસ ફરાવ્યા પણ ક્યાંય સુગંધ આવતી નથી, કારણ કે હું ઠીરોડી મૂકેલી હતી અને એ માલ હતો જ એનો ઓરિજિનલ માલ, એ એમ જ રચ્યો પચ્યો રહેતો હતો। તો આપણને પણ અહીંયા કને આ દૃષ્ટાંતમાં સિદ્ધાંતમાં એમ છે કે આપણી જે ઠીરોડીઓ ઘરેથી લઈ આવ્યા હોય તો કાઢી નાખીએ આપણે, આજ કાઢી નાખજો બધાએ, નહીં તો આ મારા શ્રી આજે સત્સંગ હલાવશે એમાં પણ આપણે પૂર્ણ કક્ષાનું જ્ઞાન મળે અને આપણે પૂરા અંદર ઉતરી તો જ થશે। અને ઓને પછી કંટાળીને આમ થપાટ મારીને નીચે ફગાયો તો ઠીરોડી નીકળી ગયો, અને પછી એને ખૂબ મહેક આવી, મજા આવી, અને પછી ક્યારેક હાલ હવે ભાઈ તને તારા ઠેકાણે પહોંચાડું તો ના ના હવે તમને અહીંયા મોજે, આવો આનંદ ક્યાં મળે। તો આપણી પણ એવી જ હાલત છે। તો એ રીતે આપણે પણ ઠીરોડી નીકળી હશે તો પછી 11 દિવસ થઈ જશે તો ખબર પડશે નહીં। તો એવી આપણે મોજને અહીંયાનો જે આધ્યાત્મિક આનંદ લઈને જવાનું હોય તો ખૂબ જ ઊંડાણમાં આપણે સત્સંગને આપણો પૂરો સમજીને આપણા જીવનમાં ઉતારી એ જ અભ્યર્થના અત્રે પૂજ્ય મહારાજશ્રીને વિનંતી કરી કે તેઓ આપણને જ્ઞાનથી તરબોળ કરે અને આપણા જીવનમાં એ ઉપયોગી થાય। તો શાંતિથી આપણે બહુ સાંભળીએ। પૂજ્ય મહારાજશ્રીને પ્રાર્થના કે આપ આપનું જે કાંઈ વાતું પીરસવાનું હોય એ અમને પીરસો। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યસુ સર્વદા। સદગુરુને ચરણે નમો વળી માગું પ્રેમ પ્રસાદ, દયા કરે ગુરુ દેજ્યો હરિરસ અમૃત સ્વાદ। તો વણી શકું ના વર્ણવી મારા સદગુરુ તણુ સ્વરૂપ, બુદ્ધિ મન પહોંચે નહીં વળી ઉપમા રહિત રૂપ। તો પ્રથમ પૂર્ણ પ્રેમથી વંદુ સદગુરુ ચરણ, તાપ ટળે સંસારના વળી મટે જન્મ ને મરણ। બોલો સદગુરુ દેવ की जय। निष्कलंक नारायण भगवान की जय। गुरुवर आचार्य श्री महावजी दास जी महाराज की जय। गुरुवर आचार्य श्री शिवगणदास जी महाराज की जय। गुरु महाराजना चरणों नमस्कार। તેમજ આજના આપણા અનુષ્ઠાનના
પ્રથમ દિવસના દ્વિતીય સત્રમાં ઉપસ્થિત એવા આપણા સંત શ્રી છગન બાપા તેમજ સાધ્વી ગોમામા તેમજ સર્વે અહીં બિરાજમાન હરિભક્તો ગતગંગાના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમ ચૈતન્ય પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ. સવારના સત્રમાં છગન બાપાએ ઘણું ઊંડાણથી ખેડ કરી કે આપણા અંતકરણમાં પડેલો જે સમજી લો કે જન્મો જન્મનો જે મળ એ ખેડાઈ અને અંદર શુદ્ધ થઈ જાય, નિર્મળ થઈ જાય અંતકરણ આપણું. પણ હમણાં એમાં પાછી વળી હમણાં યાદ કરાયું જયંતિભાઈએ કે ઉખેડો અને ભમરાનું દ્રષ્ટાંત સવાર છગન બાપાએ દીધું હતું. પણ એને તો સમજી લો કે થપાટ મારીને એમ લો ઊંધો ફગાયો ને એમ લો કચરો કાઢ્યો. પણ આપણે તો કળયુગમાં એવું ન થાય, નહીં તો વળી પાછા તમે મને કહો ખારા હે. એટલે તમે બધા હો સમજુ, એટલે એ તો થાય નહીં. પણ તમે અહીંયા આવ્યા હો એટલે બધા એમ લો જિજ્ઞાસુ હો એટલે અહીંયા આવ્યા હોય એ નક્કી હે. અને એમને જિજ્ઞાસા હોય તો એમ લો જ્ઞાન રસ પીવાની ઈચ્છા થાય. ને જ્ઞાન રસમાં બેઠાઈ, જ્યારે જ્ઞાનના સરોવરની અંદર બેઠાય ને ત્યારે આ જગતની બધી માયા ને પ્રપંચ બધા એમ થાય, ઓ આ તો બધી ખપે જ નહીં, ઉપાધિ એ અહીંયા મજા હે ને મજા. હવાના એ વાત કરી હતી છગન બાપાએ કે જ્યાં એમ લો ઢોરા હે ને તળાવમાં હાલ્યા જાય ને અંદર ડૂબકી મારે ને તો બધી બગાયું ભારે કિનારે વાટ જોતી હોય. તે આપણે પણ સમજ લો કે આ આશ્રમના ઝાંપાની બારે બગાયું મૂકીને આયા હસો, પણ અહીંયા હમણાં બગાયું નહીં નડે. પણ ડૂબકી મારી લેશે હો, જરાક ઊંચા થશે તો માથે આવી જશે પાછી બગાયું. વળી ફોન રૂપી બગાઈ નડશે. વળી પાછું ઘણીયાને એમ થાય હારું ઘરે તો વહુ બોલવા ન દે, અને અહીંયા વળી મારા જ ના કે બોલવાની, જવું ક્યાં? હા બધું હોય ને બધાના પ્રશ્ન. ઘરે કે ઉમાં મેળ ન ખાય બોલવાનો, અહીંયા આમ તો એમ હોય અમને કે મંડ કરીને અહીંયા હાસ કરીને બધો બડાપો કાઢી નાખીએ. પણ આપણે બડાપો માણસો પણ નથી કાઢવાનો, આપણે તો હમણો કાઢીને ચોખ્ખું થઈ જવાનું અહીંયા જ્ઞાન કરતા. અને આ આપણે સમજી લો કે જન્મો જન્મથી આપણને ભગવાનની કૃપાથી આ ચાન્સ મળતો આવ્યો. આપણે આ મનુષ્ય દેહ મળ્યો ને મોટામાં મોટી આપણા ઉપર ભગવાનની કૃપા છે. તો આપણે આ 11 દિવસના અનુષ્ઠાનની અંદર મનને એવું મક્કમ બનાવી લઈએ કે હવે જગતના કોઈ બી સમજી લો કે પ્રપંચના ગમે એટલા બડાપા હોય એ આપણા અંતકરણની અંદર લોપાય નહીં. જગતમાં તો એ તો ચાલ્યું રહેવાનું છે. કોઈ બી સમજી લો મહાપુરુષો થઈ ગયા ને એને પણ સમજી લો જગતે છોડ્યું નથી. મીરાબાઈને છોડ્યા નહોતા, નરસિંહ મહેતાને છોડ્યા નહોતા. જે મહાપુરુષ થઈ ગયા અને ઇતિહાસ જોજો, જગત ગમે એટલું તમે સારું કરશો, ગમે એટલા હારા થશો ને એ તમારામાંથી દૂધમાંથી પૂરા કાઢવાનો પ્રયત્ન કરશે. એ બધા સંસારી, જેને પ્રપંચમાં જેને પ્રીત હોય ને એ સંસારી કહેવાય ને. ગમે ત્યાંથી આપણા આમ લો કે ગમે એટલા હારા થાવ તો એમાંથી દૂધમાંથી પૂરા કાઢી લે. હા ઘણા એમ લો બિચારા એમ લો કે સેવા ભાવથી એમ લો કે આશ્રમમાં જાય તો એ ગામના શું કે ખબર હે, આ છોરા પૂછા નથી કરતા ને એટલે આશ્રમમાં ગયા. નથી પોતને જવું, નથી બીજાને જવા દેવું, નથી પોતને કરવું, નથી બીજાને કરવા દેવું. પણ હવે આપણા મનને એવું અમલો બનાવી લઈએ કે જગતના ગમે એવા વાવાઝોડા આવે પણ આપણું મન ચલાયમાન ન થાય. જેને કીધું હોય ને કે મેરું ડગે પણ મન ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત આવે વણસે નહીં એ હરિજનના પ્રમાણ. આવું મન આપણું અડગ કરીને જવાનું હવે. જો આવું મન અડગ થશે ત્યારે જ આ જગતના અમલો કે પ્રપંચની અંદર આપણે રહી શકશું. ન કોઈ જગતના પ્રપંચ આપણા મન ઉપર છે ને હાવી થઈ જશે. અને આપણે એટલે જ સમજો કે અહીંયાથી જઈએ ને વળી પાછા સમજો બગાયું લાગી જાય રહ્યું. હવે બારે જઈએ તો બગાયું આપણે ચોટે નહીં ને એવું મન બનાવી લેવાનું. દરેકને સમજી લો કે જ્ઞાન રસની સમજી લો કે પીપાસા હે, જિજ્ઞાસા હે, તઈ તો આપણે અહીંયા ભેગા થયા.
પણ એ જ્ઞાન રસ્તો આપણે સમજી લો કે ઘણી વખત સાંભળી રહ્યા, ઘણી વખત સમજી લો જ્ઞાનનો લાભ લઈ રહ્યા ને અનેક જગ્યાએ આપને મળે પણ રહો, પણ આપણા હૃદય કમળની અંદર એ જ્ઞાન ઠરતું નથી. તો એ આપણા હૃદય કમળની અંદર ઠરતું કાં નથી? અને ભગવાને તો જુગો જુગ આપણે આ મનુષ્ય દેહ આપી, ચાન્સ આપ્યા, એને તો કૃપા કરીએ. જુગો જુગ 4 જુગ ગયા તમને ઢૂંઢતા, હજુ એ ના આવ્યો છે, પણ અર્થરવેદને વાયકે ચાલશો તો નિવેડા થાશે અણિદેહ. અર્થરવેદના વાયકે હાલશો, એના આધારે હાલશો તો આ દેહ અણિદેહ એટલે કે આ શરીરથી તમારો નિવેડો થઈ જશે. આવાગમનના ફેરામાંથી છૂટી જશો, તમારું કલ્યાણ થઈ જશે. પણ આપણો સમજી લો કે આ મનુષ્ય દેહ મળ્યો હોય છતાંય ભૂલા પડતા હે એ જુગો જુગથી. પહેલા કરતા યુગની અંદર ભગવાનને આપણને સમજી લો કે મનુષ્ય દેહ 35 વખત આપ્યા હતા. એ 35 વખત દેહ મનુષ્ય મળ્યા હતા, જેને કે આપણે આ પ્રપંચના આવરણમાંથી દૂર કરી, માયાના આવરણને દૂર કરી અને સ્વને ઓળખી પરમાત્માથી એક થવા માટેના 35 વખત પહેલા કરતા યુગની અંદર આપણે ચાન્સ મળ્યો હતો. એ ચાન્સ આપણે બધા ચૂકી ગયા. ભગવાને કૃપા કરીને ભગવાને જે સિદ્ધાંત બનાવ્યો, નિયમ બનાવ્યો, એના સિદ્ધાંત અને એના નિયમમાં કોઈ આપણે પરિવર્તન કરીએ કે નહીં. ભગવાન સ્વયં પણ પોતાના નિયમ ઘડેલા હોય એમાં હસ્તક્ષેપ ન કરે, એમાં એ પણ ફેરફાર કરી નાખે. જ્યારે જ્યારે પ્રભુ પોતે સમજી લો કે આ જગતની અંદર આવે ને દેહ ધારણ કરીને, ત્યારે એના બનાવેલા નિયમ એને પણ પાડવા પડે. તો જ્યારે ભગવાન રામ રૂપે અવતર્યા, એ તો મર્યાદા પુરુષોત્તમ હતા, પણ જીવનની અંદર એક વખત મર્યાદાને સમજી લો કે છોડી હતી. ક્યારે? કે જ્યારે એને વાલીની સુગ્રીવની મિત્રતા કરી, અને વાલી અને સુગ્રીવ બે ભાઈનું જ્યારે સમજી લો કે બનતું ન હતું, અને જ્યારે વાલીએ સમજી લો કે સુગ્રીવનો હક લઈ લીધો તો એના પત્નીને પણ લઈ લીધા હતા. ત્યારે એનો હક પાછો દેવડાવવા માટે જ્યારે રામે પોતાની મર્યાદા છોડી અને સમજી લો કે અનિતિથી સમજી લો કે એને પાછું અપાવ્યું, ત્યારે એ પણ કર્મ ભગવાનને બીજા અવતારમાં ચૂકવું પડ્યું. કેમ કે વાલીને સમજો અનિતિથી મારવામાં આવ્યો. વાલીને વરદાન હતું કે એની સામે જે બી યુદ્ધ કરે એનું અડધું શક્તિ બધી સામેવાળામાં હાલી જાય. તો રામ જો સામે જતા હતા નીતિથી તો સમજો કે પહોંચી વળે એમ નહોતા, અને અનિતિથી ગયા તો સમજો કે કાયદો લાગુ પડ્યો પોતાનો કે જે અનિતિ કરે એ ભોગવવી પડે. તો એ અનિતિ બીજા અવતારમાં વાલી સમજી લો વ્યાધ થયો, પારધી થયો, અને ભગવાનને સમજી લો કે એના બાણથી મરવું પડ્યું. નગો ભગવાનને સમજી લો કે કોણ મારી શકે? ભગવાનને કોઈ નહીં, પણ ભગવાન તો એ લીલાધારી હે. ભગવાને પોતાની લીલાથી આપને સમજાવેલા કે મારા કર્મ જો મને નથી છોડતા તો તમારા કર્મ તમને ક્યાંથી છોડશે? અને સદગુરુમાં તો ક્યાં કીધું? ભગવાનમાં તમારામાં પણ અંતર નથી, ત્યાં સુધી કહી દીધું. જો ખરા અર્થમાં જો જ્ઞાન જીવનમાં સિદ્ધ થઈ જાય તો પ્રભુને આપણામાં કોઈ અંતર રહેતો જ નથી. તો સોહમ વાત કરતા હતા બાપો, સોહમ આપણે એ પોતે જ છીએ. પરમ કૃપાળુ પરમાત્મા તું હી ઘોર, તું હી નર, તું હી અવિનાશી. જુઓ જુઓ જ્ઞાન વિચાર્યો સ્વામીજી. જો જ્ઞાન જો જીવનમાં સિદ્ધ થઈ જાય તો પરમાત્માને આપણામાં અંતર રહેતું નથી. પણ આ જન્મથી ભગવાને ચાન્સ આપ્યા. પહેલા કરતા યુગમાં 35 વખત, બીજા દ્વાપર યુગમાં, બીજા ત્રેતા યુગની અંદર ભગવાને આપણને 25 વખત, અને ત્રીજા દ્વાપર યુગમાં 16 વખતને આ કળયુગની અંદર ભગવાને આપણે મનુષ્ય અવતારના ચાન્સ 8 વખત આપ્યા. એમ શાસ્ત્રો કહેરા. તો શાસ્ત્રની મત પ્રમાણે 8 અવતાર કળયુગની અંદર મળે, અને મનુષ્ય દેહ મુક્તિનો દ્વાર નહીં આવે. વારંવાર એ વારે વારે આ મનુષ્ય દેહ મળશે નહીં. તો વારે વારે આ મનુષ્ય દેહ નહીં મળે તો આપણને આ મનુષ્ય દેહ મળ્યો હોય, આ 8મો હોય કે પહેલો હોય કે છેલ્લો હોય, આપને ખબર નથી. અને આપણે સમજી લો કે બધા જ સમજી લો કે પરમાત્માને ઈચ્છુક હોય, પરમાત્મા સુધી પહોંચવાની ઈચ્છા હે, માટે આપણે આ જ્ઞાન રસમાં તરબોળ થવા માટે અહીંયા આવ્યા. અને આવા યુગો યુગ આપણે ભગવાને મનુષ્ય દેહ આપ્યા, અને આવા જ્ઞાન રસ આપ્યા, ચાન્સ આપ્યા. પણ એ બધામાં આપણે સમજી લો કે ક્યાંક ને ક્યાંક જગતના પ્રપંચમાં, માયામાં ભૂલતા આવ્યા, અને આપણે આપણી અંદર હૃદય કમળની અંદર જ્ઞાનને સમજી લો કે ઉતારી શક્યા નહીં. અને માટે આપણે આજ સુધી સમજી લો કે આવાગમનના ફેરામાંથી છૂટ્યા નથી. અને આ આવાગમનના ફેરામાંથી છૂટવા માટે આપણા ઉપર આજ કળયુગની અંદર
સદગુરુ મહારાજે જુગે જુગે અવતાર લઈ અને આપણા કલ્યાણ માટે જ્ઞાનને સમજી લો કે વરસાવતા રહ્યા અને જ્ઞાન આપણે આપ્યું હોય અને આપણે એ જ્ઞાનની અંદર જો તડબોળ થઈ જાય તો આ યુગમાં જ આપણું કલ્યાણ થઈ જાય, બીજો યુગ સુપડા અવતારમાં જ આપણું કલ્યાણ થઈ જાય. જ્ઞાન કેટલું, જે જ્ઞાન આપ્યું એ આપણે અંદર સાંભળ્યું હશે, વાંચ્યું હશે અને અનેક સત્સંગમાં જતા હશું, પણ જ્ઞાન ક્યાં સુધી ઠરેલું, જ્યાં બેઠા અહીં ત્યાં સુધી, અને ઉઠ્યા પછી વળી પાછું સમજો કે વ્યવહારિક પ્રપંચો આપણા મન ઉપર હાવી થઈ જાય. જ્ઞાન આપણા જીવનમાં સિદ્ધ નથી થતું, તો એ જ્ઞાન ક્યારે સિદ્ધ થાય? જ્ઞાન સમજો સાંભળ્યા પછી આપણા જીવનમાં સિદ્ધ કાં ન થયું, તો આપણા જીવનનું કંઈક પરિવર્તન થાય, કંઈક આગળ સમજો ગતિ થાય, પણ સમજી લો વળી પાછા ત્યાં ને ત્યાં 12 મહિના થાય, 11માં થાય, વળી દોડી દોડીને 11માં જી આવી, 11મું કરી આવી, પાછા હતા ત્યાં ને ત્યાં. તો આગળ ગતિ કાં નથી થતી? કેમ કે ગમે એટલું સાંભળેલું જ્ઞાન છે ને હૃદય કમળમાં ઉતરતું નથી, ઠરતું નથી. અને આ નથી ઠરતું એનું કારણ શું? ને દરેકને સમજી લો કે આપણે તો છેટ ને આપણો તો પંથનું નામ પણ પાછું શું મોટો બોર્ડ બધાથી, સત અને પંથ. સતથી મોટું કાંઈ હોય ખરું જગતની અંદર? સતથી મોટું કાંઈ ન હોય. અને એ સત અને પંથ, સત એટલે સત સિવાય બીજું જગતમાં કંઈ છે જ નહીં. સત થકી બધું છે ને સતને આધારે આપણે છીએ ને જગત આખું સતના આધારે. ને હે સત એટલે પરમ કૃપાળુ પરમાત્મા, એ પરમાત્મા સત્ય હતા, છે અને રહેશે. એ સત અને પંથ એટલે કયો? પંથ એટલે માર્ગ. માર્ગ કયો? એ પરમ કૃપાળુ પરમાત્મા સુધી પહોંચવાનો જે માર્ગ એ આપણે પંથ, એટલે સતનો પંથ, પરમાત્મા સુધી પહોંચવાનો પંથ. આપણે તમે અહીંયા આશ્રમ સુધી આવ્યા હશે, એમાં તો સિમેન્ટનો રોડ ને ડામરનો રોડ ને બધા રોડ આવ્યા હશે, એટલે બધા રસ્તા આવ્યા હશે સિમેન્ટ ડામરના, પણ આપણે તો અહીંયા સુધીનો નહીં, પણ સત સુધી પહોંચવાનો માર્ગ છે ને, એ માર્ગે હાલવાનું હોય. ને એ માર્ગ કયો? જ્ઞાનરૂપી માર્ગ, શાસ્ત્રના નિયમરૂપી માર્ગ. એના ઉપર જ્યારે આપણે હાલતા થશું ને ત્યારે આપણો પંથ કપાશે અને સત સુધી ત્યારે પહોંચાશે. હવે એ સત સુધી પહોંચવું હોય તો આપણે એમ જ્ઞાનનો અભ્યાસ જોઈએ. આપણે બધા સતપંથી તો કેવડાવીના પોતાને કે અમે કોણ? તો કે સતપંથી. સત એટલે પરમાત્મા, પરમાત્માના માર્ગી, પરમાત્માના રસ્તે હાલ્યાવાળા. અર્થ એ થયો આપણે બધા પરમાત્માના રસ્તે હાલ્યાવાળા. જગત આખું એમ જ કહેશે અમે ભગવાનને તો માની રહ્યા, ભગવાન પરમાત્મા એ સત્ય. પણ એ માર્ગે હાલ્યા ક્યારે કહેવાય? કે જ્યારે જ્ઞાન પ્રમાણે આપણું જીવન બને ત્યારે. તો એ માર્ગે આપણે જવાનું હોય, સત સુધી પહોંચવાનું હોય. તો આપણે સમજી લો કે એટલા માટે સદગુરુ મહારાજે કીધું હોય ત્યાં સુધી પહોંચવું હોય તો ક્યારે? અને ખરેખર જો એ માર્ગમાં પરિપક્વ થયા થઈ ગયા ને તો આપણું મન પ્રપંચમાં પડે જ નહીં, પ્રપંચથી લિપ્ત થઈ જાય અને આપણું મન છે ને પ્રભુમાં રંગાઈ જાય. એટલા માટે સદગુરુ મહારાજે કીધું કે સદગુરુ સાહેબને કરું પ્રણામ, સબરું એક નિરંતર નામ. નિરંતર ભગવાન ભૂલાય નહીં. જ્યારે સતના માર્ગે બરાબર ચડી ગયો, આપણી એકદમ પટરીએ ગાડી ચડી જાય ને પછી ભગવાન ભૂલાય નહીં. પછી પ્રપંચ મનની અંદર અસર ન કરે. જ્યાં સુધી મન ઉપર પ્રપંચનો પડદો લાગેલો હોય, જ્યાં સુધી માયાનો પડદો હોય ને ત્યારે સમજો કે આપણી ગાડી હજી બરાબર પટરીએ ચડી નથી, હજી હાઈવે ઉપર ચડી નથી. જો હાઈવે ઉપર ચડી જાય પછી ભગવાન ભૂલાય નહીં. તો આપણે તો હાઈવે ઉપર ચડી ગયો, સતના હાઈવે પર સીધે સીધું એક્સપ્રે હાઈવે, વચ્ચે કાંઈ આડું જ ના આવે, વચમાં કોઈ ઉપાધિ જ નહીં. અને એના માટે આપણે યોગ્યતા પ્રાપ્ત કરવી પડે, આપણા મનના બધા કુલક્ષણ કાઢવા પડે. ને એટલા માટે જ એમાં કીધું સદગુરુ મહારાજે કે સાહેબ સમય નિત્ય જ્ઞાને મળી તો સગડા મનના કુલક્ષણ કરીએ. મનના બધા કુલક્ષણ કરવા કાઢવા સાહેબ તો સમરીરા બધા ભગવાનનું નામ થોડું જાજુ પ્રેમથી કે ગમે એમ જબરજસ્તી લેતા હશું. હા, જબરજસ્તી એટલે મહારાજે કીધું એને કરવું પડે, એ જબરજસ્તી કહેવાય. કીધું હોય તો કરવું પડે, એ જબરજસ્તી થયું. અને થોડું જાજુ તો બધા કરતા હશું, પણ નિત જ્ઞાને મળીએ ત્યારે મનના કુલક્ષણ, ત્યારે આપણી પટરીએ ગાડી ચડશે, મનના બધા કુલક્ષણ હટશે, પ્રપંચ હટશે. પણ એના માટે શું કરવું પડે? તો એના માટે શું કરવું પડે? ગુરુ વચન તે સ્થિર થઈ સુણીએ અને સદગુરુ બોધતે પ્રેમે ભણીએ. ત્યારે આપણે સતની કે પંથના યોગ્યતા પ્રાપ્ત કરી શકીએ. જગતમાં આપણે દરેક જીવાત્મા હોય, દરેક જીવાત્મા
સમજો કે નાનપણથી ભણી ગણીને મોટો થાય એને સમજો કે કાંઈક જીવનનું લક્ષ્ય બનાવે, કોઈ કે ડૉક્ટર બનવાનું બનાવે, કોઈ એન્જિનિયર બનવાનું બનાવે, કોઈ વકીલ થવાનું કરે, અલગ અલગ લક્ષ્ય જીવનમાં હોય બધાના. એ દરેક લક્ષ્યની અંદર સમજો આગળ વધવા માટે અભ્યાસ કરવો પડે, ભણવું પડે. એમ આપણે બધાએ ભણે કોઈ બી ક્ષેત્રમાં સામાન્ય અહીં તો થોડું જ આજુ સમજો 10મા સુધી તો ભણવું જ પડે, તો હિસાબે તો પાસ કરવા પડે, હિસાબમાં લોચા પડે, હિસાબે બીજા કને કરાવવા જવા પડે. એટલે ભણતર વગરનું જીવન નકામું અત્યારે કળયુગની અંદર. અને એમાં આપણે જો ધર્મની અંદર છે ને, ધર્મનું જ્ઞાન જો જીવનમાં નહીં હોય તો સમજી લો કે આપણે આગળ વધી શકશું નહીં. માળા તો દુનિયા બધી ફેરતી હોય, માળા ખાલી ફેરવાથી પતી નહીં જાય. સમજણ હોવી જોઈશે. અને એ જ આવાના સમજણની જ વાત છગન બાપુ કરતા હતા. જો સમજણ આવી ગઈ તો પછી સમજી લો કે બધી ઉપાધિ મટી જશે. સમજણ આમ ખબર બધી એ પાછી ખબર બધી એવું નથી, ખબર નથી આપણને કે આપણને આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, આ યોગ્ય આ યોગ્ય, બધી જ ખબર. પણ છતાંય હારું મનની અંદર માયા અને પ્રપંચની મમતા છે ને એ કરવા દેતી નથી. અને એ બધા દૂર થાય ત્યારે આપણે સમજી લો કે આપણું મનની અંદર જ્ઞાન ઠરે. તો હલો મનની ઉપરથી જે બધો પડદો હોય જ્ઞાનથી દૂર થાય તો એનો અભ્યાસ કરવો પડે. એટલે કીધું કે ગુરુ વચન. તો આપણે આ માયારૂપી પ્રપંચરૂપી મમતારૂપી જે છે ને હૃદયની અંદર ઘર કરી ગયેલા એ આપણને જ્ઞાનને ઠરવા દેતા નથી અને અભ્યાસ થતો નથી. એના કારણે પ્રપંચનો અભ્યાસ રોજ થાય, રોજ જગતની માયાનો અભ્યાસ થાય, રોજ મમતાનો અભ્યાસ થાય. એ મારા છોરા, મારો પરિવાર, મારું ઘર, મારું મારું એ મમતા હે. એ બધો અભ્યાસ રોજ થાય, પણ જ્ઞાનનો અભ્યાસ થતો નથી રોજ. એટલે આમાં કીધું સાહેબ નિત જ્ઞાને મળી, રોજ જ્ઞાન મનને જોઈએ તો મનના કુલક્ષણ જાય. અને જ્ઞાન કેવું જોઈએ એ પણ કહી દીધું પાછું કે ચોખ્ખું કીધું ગુરુ વચન તે સ્થિર થઈ સુણીએ. ગુરુના વચન છે સ્થિર થઈ. જેમ સ્કૂલમાં ભણ્યા ને એ માસ્તર પણ ગુરુ કહેવાય. જેના કારણેથી કંઈ શીખવા મળે, જાણવા મળે, દરેકે દરેક ગુરુ જ કહેવાય. એ દરેક પાસેથી જે કંઈ આપણે એમ જો જાણીએ આપણા જીવનમાં તો ગુરુ સમજો કે આપણે ગણાય. પણ એ ગુરુના સમજો કે વિષય બધાના અલગ અલગ હોય. સ્કૂલમાં જઈએ ભણવા, ડૉક્ટરની ડિગ્રી લેવી તો ડૉક્ટરના વિષયના ગુરુ આવે, એન્જિનિયરના હોય તો એન્જિનિયરના વિષયના ગુરુ આવે, વકીલ હોય તો વકીલના વિષયના ગુરુ આવે. અને આપણે સમજો કલ્યાણ કરવું આત્માનું તો ધર્મ ગુરુ આવે. ત્યાં ધર્મના ગુરુ પાસે જવું પડે. અને સાધુ સંતો એ બધા ધર્મ ગુરુ કહેવાય. તો ગુરુ વચન તે સ્થિર થઈ સુણીએ. જે ભણવામાં સ્કૂલમાં જતું હોય અને સ્થિરતાથી ભણવામાં ધ્યાન દે એની સમજો ટકાવારી ઊંચી આવે, એને સમજો કે પ્રમોશન એને મળે. એમ આપણે પણ ધર્મની અંદર જ્યારે જ્ઞાન માટે જઈએ ત્યારે સ્થિરતાથી સમજો એક એક શબ્દમાં ધ્યાન દેવું જોઈએ. અને ભણવું શું તો સદગુરુ બોધ તે પ્રેમે ભણીએ. સદગુરુ બોધ એટલે કે જે સદગુરુમાં જે જ્ઞાન આપ્યો એ શિક્ષાપત્રી, અમૃતવાણી, મન ચિંતામણી, મન ચિત્તવર્ણી, આ બધા જે જ્ઞાન છે ને એ કેટલા આપણે ભણ્યા ખરેખર. ઘણાએ તો ખોલ્યા નહીં હજી, એવું હશે. મને ખબર છે કેટલાકે ખોલ્યા હશે, કેટલાક પણ કહીશ નહીં. કેમ કે કહેવત ને દેણને દેણ ન કહેવાય, નકો ઉપાધિ થઈ પડે. બરાબર ને? તો એ જ્ઞાન. અને આપણે ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, વકીલ થાય, શું સમજી લો કે સીધે સીધા ડૉક્ટરની ડિગ્રીનું ભણવા જાય ને 12 મહિનામાં સર્ટિફિકેટ મળી જાય? એનો અભ્યાસ કરવો પડે. અને ડૉક્ટર થવામાં લગભગ કેટલા વર્ષ લાગી જાય? 5 વર્ષની આગળના 15 વર્ષ બીજા કોલેજ બોલેજું કરે ને 15 ને 5 કેટલા થાય? 20 વર્ષ થાય તો એ ડૉક્ટર થવાય, 20 વર્ષ ભણે ત્યારે. એમ દરેક ડિગ્રી માટે તો આપણે તો સમજી લો કે આના પાછળ સમજો જન્મારો ગહી નાખવો પડે જ્ઞાનની પાછળ. ત્યારે એટલે નિત કીધું રોજ લાગ્યું રહેવું પડે આનામાં પણ. જો સમજી લો વાસણ ધોવા હોય ને તોય સમજી લો કે આપણને રોજ વાસણ ધોઈએ.
જેટલા આમ જો ચમકે પડ્યા અને જે વાસણ અભેરાઈમાંથી પડ્યા હોય ને 12 મહિને દિવાળીમાંથી સાફ થતા હોય ને એ મલિન થઈ જાય, રજવાળા થઈ જાય, માથે આંગળી ફરાવો ને તો એમાં લીટો થાય, દેખાય. એમ આપણા મન ઉપર જો રોજ જ્ઞાન ન મળે ને તો આપણા મન ઉપર માયા, મમતા અને આ બધા પ્રપંચનો રજ ચડી જાય. અને એ સમજી લો, રજ ચડી જાય એટલે આપણી જે અંદરમાં આત્માની ચમકે, જે આત્માની સત્યતા એ સમજી લો કે દૂર થતી જાય અને જગતની માયાની મલિનતા આપણા મન ઉપર પ્રગટ થતી જાય. પછી એમ લો કે રોજ એમ લો કે આપણે બહારથી ગમે એટલા હારા લાગીએ પણ વ્યવહારમાં ક્યાંક ને ક્યાંક આપણી એમ લો હોશિયારી મલિનતા દેખાઈ આવે. કેમ કે બધા એવા હોય એટલે કોઈ કેને કે નહીં. તો આ બધી મલિનતા દૂર કરવી હોય તો અભ્યાસ કરવો પડે. ડૉક્ટરને એટલા વર્ષ લાગ્યા તો આપણે એક સ્ટેપ બાય સ્ટેપ પહેલું ગમે એ હોય ને ભણવા જાય ને તો બાલ મંદિરમાં ભણવા જવું પડે, આંગણવાડી જેને કહેવાય, ત્યાંથી શરૂઆત થાય. અત્યારે ઘણા આપણે એમ લોકો ધર્મી લોકો એવા હોય દોડમ દોડ કરી નાખે એમ કે ભગવાન મળી જાય જલ્દી, કેમ જલ્દી આપણું કલ્યાણ કેમ થઈ જાય. પણ મન સુધરે કે ન સુધરે એનો વાંધો નહીં, આહાર વ્યવહાર સુધરે કે ન સુધરે એનો વાંધો નહીં, પોતાનું આચરણ સુધરે કે ન સુધરે એનો વાંધો નહીં, મન સુધરે કે ન સુધરે વાંધો નહીં, પણ ઉમા જવું તો મારું જલ્દી કલ્યાણ થાય, ઉમા જવું તો મારી કુંડલી જાગી જાય. એ બહુ દોડમ દોડ માં છાની મની થાય રહ્યું અત્યારે. એમાં 5000 વાળી શિબિર ભરી આવું, 10,000 વાળી શિબિર ભરી આવું તો મારું કલ્યાણ થઈ જાય. અરે એમ જો કલ્યાણ થતું હોય ને તો સમજી લો બધાએ 10,000 રૂપિયા ખર્ચીને કલ્યાણ કરી નાખે. એ રૂપિયા ગમે એટલા ખર્ચો, રૂપિયાથી ભગવાન નહીં મળે. ભગવાન તો પ્રેમથી મળશે. અને પ્રેમ આપણા હૃદયની અંદર અને પ્રેમ ક્યારે પ્રગટ થશે? પ્રેમ જ્યારે જ્ઞાન પચશે ને ત્યારે આપણા હૃદયની અંદર સાચો પ્રેમ પ્રગટ ત્યારે થશે. અને જ્ઞાન નહીં પચ્યું હોય ત્યાં સુધી રૂપિયા ખર્ચીને શિબિરું ભરેથી કલ્યાણ નહીં થાય. તમે એમ લો, હું તો એને બધું નિરીક્ષણ રોજ કર્યા રાખું, કાયમ નિરીક્ષણ જોઈએ મારું. જગતની લેબોરેટરી ચાલુ જોઈએ આ બધા કેમ કરી રહ્યા ને કેમ હાલેરી દુનિયા. એ દોડું કાઢીને થાકી જાય ને પછી પાછા વળે એ બાપા ખરેખર દોડ્યા પણ આપણા જેવું તો ક્યાંય નથી. પાછા છેલ્લી બાકી વળીને એમ ક્યાં દોડું કાઢીને આવે તો એમાં કેમ પછી કેમ કે નિરીક્ષમાં જાણવા ગયા હતા શું હે, પછી કે આપણા જેવું તો ક્યાંય નથી પાછું એમ કે આવીને. હા, તો આપણા જેવું ક્યાં નથી તો જવાની જરૂર શું હે? બધું જ આપને મળી ગયું હોય. અને વાપેવાળી વાત કરીએ, જેવો માલ ખપે એવો, કેવો ખપેરો તમને એમ જો સ્વર્ગનું સુખ ભોગવું હોય એ માલ દીધો હોય, તમને સમજી લો પરમાનંદ મેળવવો હોય તો એ આપ્યો હોય. ખપે શું રૂ તમને? બધું જ દીધું હે. સવારને કીધું દાન ને પુણ્ય ફાળશો સ્વર્ગનું સુખ મળશે, ખૂબ સુખ સાહેબી મળશે. અને જો એનાથી અને બધાથી દૂર થવું હશે તો પરમાત્મા રૂપ થવું પડશે. પરમાત્માનું રૂપ કેવું હોય? કલંક રહિત નિષ્કલંક હે. તો આપણનું અંતકરણ પણ નિષ્કલંક થશે ત્યારે પરમાનંદની પ્રાપ્તિ થશે. અને કલંક રહિત કરવું હશે તો આપણને એના માટે અજંપા જાપની વાત કરી હતી હવારી બાપાએ, અજંપો ચાલુ કરવો પડશે. નામે પાતક છૂટે નામે નાશે રોગ, નામ સમળો નહીં કોઈ તપ તીર્થ વર્તને જોગ. નામથી વધુ કાંઈ મોટું છે જ નહીં. નામ લિયાસો સબ લિયા, સબ શાસ્ત્ર કા ભેદ, વિના નામ નરકે પડે ભણી ઘણી ચારે વેદ. નામનો મહિમા એટલો મોટો કીધો હોય અને આપણે સરળ જ્ઞાન મળ્યું હોય પણ સારું ઘરનું હોય ને એ ન ગમે, બીજું દોડ કાઢી થાકે ને તો એ પછી સ્વીકારે કે ના આ હે તો બરોબર પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હોય. તો પછી એમ લો કે કમરે સાથ ન દે, ગુડાએ સાથ ન દે તો પછી જોરાઈ કરો. એના કરતાં પહેલેથી સમજીને આપણા ચોપડા ઉથલાવાનો ભણો તો ખરા કે દુનિયામાં ક્યાંય તમને જવાની જરૂર ન પડે. એટલું જ્ઞાનનો ભંડાર પડ્યો સત્પથની અંદર, સત્પથના શાસ્ત્રોમાં જ્ઞાનનો ભંડાર પડ્યો પણ ઉતરતો કા નથી. તો આપણે શું સીધું કોલેજનું લેસન કરવા જઈ રહ્યા, સીધું એ ડિગ્રીનું લેસન કરવા જઈ રહ્યા, પગથિયે હાલતા નથી. જીવનમાં નિયમમાં આવવાની કોઈની તૈયારી ખરી? નિયમમાં આવવાની આપણે અહીંયા કાલે ખાલી નિયમ મૌનનો બતાવ્યો તો પાડી શકવાની તૈયારી ખરી? જો આટલું ન કરી શકીએ તો બીજું શું કરી શકવાના? પહેલું નિયમમાં આવતા શીખો. અને નિયમમાં જો આવ્યા તો મન સંયમમાં આવશે. અને મન જો સંયમની અંદર આવ્યું તો પછી તમારી જે ભક્તિ છે, સાધના છે એ સિદ્ધ ત્યારે થશે.
આપણે એમ કે રોજ વહી જઈએ 1.5 કલાક 2 કલાક 3 કલાક, પણ મન સંયમમાં નહીં આવે ત્યાં સુધી આપણી બધી ભક્તિ છે ને એ બધી થોથ થશે. એક જગ્યાએ શાસ્ત્રમાં કીધું છે મન ચિંતામણીમાં પણ, આહાર વ્યવહારમાં વળગી રહ્યો તેની ભક્તિ જાણો થોથ. આહાર અને વ્યવહારમાં જે વળગી રહ્યો એની ભક્તિ જાણો થોથ ફેલ. તો બધા અહીંયા વાતો તો વ્યવહારની જોઈએ ને, બીજું શું હોય? એમાં જરૂરી હોય તો આપણે છૂટ દીધીએ, પણ જરૂરનો કાંઈ માપ ન હોય. કોઈ માથામાંથી પાઘડી નહીં લે, બધાની વાત થયો પછી લોચો પડે છે. મહારાજ અમને તો નથી કહેતા ને, બધા મનમાં એમ ના વિચારતા મને કહેરા. આ તો હૈયારી વાત એ બધાની ભેગો હું એ, પણ મને છૂટછાટ એ પાછી. છૂટછાટ એટલે કે હમણાં જ મારે એમ 1.5 કલાક બોલવું પડે એટલે મને છૂટ દેવી પડે ને. પછી બીજું કોઈ પૂછે કાંઈ વ્યવહાર હોય, ભાઈ આ એટલું સુધાર નાખજો, એટલે મારે બોલવાની એટલી છૂટ રાખવી પડે. બાકી ખરેખર જેટલું મૌન રહેશે ને, નિયમમાં રહેશું ને, એટલો લાભ વધારે થશે. તો આ અભ્યાસ દરેકની ભણતર કરવી પડશે. તો આપણને સમજી લો કે એક્સભાઈ પહેલી બાલ મંદિરથી કરીને પછી સમજી લો કોલેજ ડિગ્રી સુધી પછી પહોંચાય. તો ધર્મનું પહેલું તો નિયમમાં આવો ને, પછી જ સમજી લો કે આપણા હૃદયની અંદર જ્ઞાન થાય. નિયમમાં આવું નથી અને જ્ઞાનની વાતો કરવી હોય, નિયમમાં આવું નથી અને કુંડલી જગાડવી હોય, નિયમમાં આવું નથી અને આ જ જન્મમાં બેડો પાર કરી લેવો હોય, એ અશક્ય, શક્ય જ નથી. હા, ઘણા હોય મારા જેવા બીજા જેવા નહીં, કહેશે તમે જાઓ, તમે 1 માળા કરજો, જાઓ તમારું કલ્યાણ થઈ જશે. એમ થાય ખરું? હા, હું ચોખ્ખું એનું એક જ સિદ્ધાંતે, જેવું કરશો, જેવા ભાવથી કરશો, જેવી રીતે કરશો એવું જ ફળશે. આ સિદ્ધાંતમાં કોઈ ફેરફાર થશે નહીં કોઈ કાળે. હા, તમે ઓછું કરો પણ તમારા આગળના કર્મ ઓછા બંધાયેલા હોય તો જલ્દી મળી જાય. આગળના કર્મ હેલા હોય તો મોડું મળે. અને કેટલું ઊંડાણથી તમે એમ લો, અંતકણથી ઊંડાણથી તમે એમ લો પ્રભુને યાદ કરો, એટલું વિશેષ ફળે. પછી માથે મારે જે કીધું એને કરી રહ્યા તો એવું ફળે. એટલે કેટલું ઊંડાણથી નામ લેવાયેલું એ પ્રમાણે સમજી લો કે ગુણ કરે. તો આ બધો અભ્યાસ કરવો પડશે. પણ આ બધું સાંભળીને પાછા સમજી લો કે હતા ત્યાં થઈ જાય, પાછી બગાયું ચોટી જાય રહ્યું. એનું કારણ એટલું છે કે જેવો સંગ તેવો રંગ લાગી જાય. આપણે અહીંયા હઈને તો અહીંયા એકદમ થાય કે ના બધું બરાબર, આપણે આમ કરવું જોઈએ, હવે આપણે આમ કરશું જ, અને હવે આપણે તો સમજી લો આપણા જીવનો ઉદ્ધાર કરી જ લેવો છે એવું થાય ખરું. પણ વળી પાછા અહીંથી બારે જઈને ઘરે જઈને વ્યવહારમાં જઈએ તો આ બધું જ ભૂલાઈ જાય અને પાછા હતા એવા જગતની માયા અને પ્રપંચરૂપી બગાયું પાછું લાગ્યું પડી જાય રહ્યું. એનું કારણ શું કે સંગ તેવો રંગ, એટલે આપણા મનને સંગ કેવો આપો? એવો સંગ આપો કે એ સંગમાં એટલું પરિપક્વ થઈ જાય, ધર્મની ભક્તિની અંદર એટલું પરિપક્વ કે જગતનો કોઈ રંગ એને લાગે નહીં, જગતના બધા જ રંગ એને ફીકા લાગે. ત્યારે સમજી લો કે આપણો મેળ પડશે. પૂજાની અંદર આવેલું ને, જેને સમજી લો કે માયા ઝેર કરી જાણી, તો માયા બધી અંદર ઝેર જેવી લાગશે. હા, માયામાં રહેવું તો પડશે, પણ જેને કહેવાય માયામાં મન ના ચોટે, મન તો માયાપતિમાં ચોટે ત્યારે મેળ પડે. પણ આપણે એના માટે અભ્યાસ જ્ઞાન જોઈશે. સીધું મોદી ને પહોંચાય તો સદગુણની શિખામણ છે ને એનું આપણે આચરણમાં લઈ આવવી પડશે પહેલી. અને આચરણમાં આવશે ત્યારે સમજી લો કે બીજું જ્ઞાન અંદર તઈ ઠરશે આગળનું. આચરણમાં નહીં આવે ત્યાંથી બીજું ગમે એટલું જ્ઞાન સમજી લો, ચોપડા ઉથલાવો, ગમે એટલા સત્સંગ સાંભળો, ગમે એટલી સમજી લો કે મોટી મોટી શિબિરો કરો, એ બધું વ્યર્થ થશે જ્યાં સુધી આચરણમાં જ્ઞાન નહીં આવે ત્યાં સુધી, નિયમ નહીં આવે ત્યાં સુધી. તો સમજી લો કોઈ બી સ્કૂલમાં ભણવા જાઓ, અભ્યાસ કરવા જાઓ, ડૉક્ટર બન્યો કે એન્જિનિયર બન્યો, એ કોઈ એમ ભણેલો હોય ખરો? 9 થી કરીને મુદ્દા આંકડા કોઈ માસ્તરે શીખાડે ખરા? તમે માસ્તર હતા ને સર? હે, અધિકારી હતા એમ ને? પણ ભણ્યા તો ખરા ને, અધિકારી થવા માટે ભણવા તો જવું પડ્યું હતું ને. હા, ભણવા તો ગયા જ હતા. તો એ તમારા માસ્તરે એવું ભણાવ્યું ખરું? નવડો, આ બીજા ડૉક્ટર સાહેબ બેઠા બધા, તો નવડો, પછી આઠડો, પછી છગડો, સાતડો, છગડો, 5 4 3 2 એવું કોઈ ભણાવ્યું માસ્તરે? નહીં. લાઇનસર ભણવું પડે ને. 1 2 3 4 5 6 7 8 9 10 એમ ભણાય, પછી ક ખ ગ એમ ભણાતું જાય, ABCD એમ ભણાતું જાય. કે
અવળું ભણાય નહીં. તો એમ ધર્મની અંદર પણ સીધું હાલવું પડશે. તો પહેલું તો સમજી લો કે આપને સદગુણની શિખામણથી એમ લો પાયો ચાલુ થશે અને ત્યારે આપણા મનનું પરિવર્તન થશે. અને સદગુણની શિખામણ એટલે કે જીવન જીવવાની કળા. જો જીવન જીવતા આવડી ગયું આપને તો આ સંસાર સરળ થઈ જશે. આ સંસાર છે ને સહેલાઈથી તરી જશું. એટલે આ જીવન જીવવાની કળાએ એને આપણે સમજી લો પણ એ લાગેરી ઓખી અઘરી લાગેરી કડવી લાગેરી એના એક એક કડવા 100 કડવા દીધા. ઘણા નથી 100 છે પણ લાગેલા કડવા નામ જ કડવા નાખ્યા. લાગે તો કડવા ને પણ લીમડો એ કડવો હોય પણ એ લીમડો શું કરે? લીમડો છે ને 100 રોગને કાપે. લીમડાનું કામ રોગને કાપવાનું. એમ આ કડવા છે ને આપણો ભવ રોગ કાપી નાખે. અને આ ભવ રોગ કાપવા માટે આપણે બધા અહીંયા આ એકત્રિત થાય અને ભવ રોગ કાપવા માટે જ ભગવાને આપણા ઉપર કૃપા કરી અને આ મનુષ્ય દેહ આપ્યો હોય. હરિ કૃપા તબ જાણીએ દેહ મનુષ્ય અવતાર અને ગુરુ કૃપા તબ જાણીએ છોડાવે સંસાર. એટલે કે આ પ્રપંચ માયા મમતા આ મોહ આમાંથી છોડાવવાનું કામ ગુરુનું. એટલે લાગે કડવું, એટલે લાગે ખારું. બરોબર ને મુખી બાપાઓ? એટલે ખારું લાગે. અને તમને ખપે બધું નિયમ વગર અમને મજા આવે એમ કરીએ ને અમારું કલ્યાણ થાય ને આશીર્વાદ દઈ દે પતી જાય એવું ખપે. એવું તો કદી થયું નથી અને એવું થનારું નથી. જો એમ થતું હોત ને તો નાયાજી મહારાજને 12 વાર તપ ન કરવું પડ્યું હોત. એમ જો થતું હોત ને તો ભાભારામને સમજી લો કે 24 વર્ષ તપ ન કરવું પડ્યું હોત. પણ એને સમજી લો કે એના કર્મ જે જન્મો જન્મના બંધન છે એ સમજો એને પણ કાપવા પડ્યા. એમાં આપણા પણ જન્મો જન્મના જે કંઈ કર્મ બંધનો છે એમાંથી છૂટવા માટે આપણને પણ કરવું પડશે. ત્યારે આપણે એમાંથી છૂટી શકશું. અને એ છૂટવા માટે આપણે જ્ઞાનની જરૂર પડશે. જ્ઞાન આવશે પછી આપણી ભક્તિ સફળ થશે. પછી ભક્તિમાં આપણું મન જેને કહેવાય લાગશે અને અંદરથી પ્રેમ ભગવાન માટેનો ત્યારે પ્રગટ થશે. તો સદગુણની શિખામણ એટલે સમજી લો કે જીવન જીવવાની કળા. એ એક એવી કળા કે જેવી એ પ્રમાણે જો તમે જીવન જીવવામાં આવે સદગુણની શિખામણ પ્રમાણે તો તમારા જીવનમાં કોઈ દોષ ન થાય, કોઈ કર્મના બંધનમાં બંધાવો નહીં. અને જે કંઈ જન્મો જન્મના કર્મના બંધન છે ને એમાંથી છૂટતા જાઓ. કોઈ બંધનમાં મેન તો નવા બંધનમાં બંધાઈ પડ્યા ને પછી ભગવાન નામ લેવા છૂટવાનું ભગવાનનું નામ લઈ પડ્યા ને ધ્યાન ને શિબિરનું કરીએ અને આપણે નવા કર્મમાં બંધાઈએ તો કદી છૂટવાનો વારો આવે ખરો નહીં. એટલે એવી કળા આપણે આપીએ કે એનાથી જીવ એ પ્રમાણે જીવન જીવા. સદગુણની શિખામણ જેના જીવનમાં ઉતરી ગઈ એ કોઈ બંધનમાં ન બંધાય, કોઈ કર્મમાં ન બંધાય અને જે કંઈ કર્મના બંધન એમાંથી છૂટતો જાય. તો એ બંધનમાંથી છૂટવા માટે તો સમજો શરૂઆતથી સમજી લો કે ભણવા જઈએ ને તો એકડો બગડો એમ ભારા ફરતી. અને એકડો પણ સમજી લો કે પેલો આવડ્યો નહોતો. આંકોડીમાં જોઈને કોઈ લખી લીધો ખરો સીધો? ના. પેલો માસ્તરે કરી દીધો પાટીમાં એકડો. પછી એકડાને શું કર્યું હતું? ગૂંટ્યો હતો. અને ક્યાં સુધી ગૂંટ્યો? જ્યાં સુધી આવડ્યો નહીં, જ્યાં સુધી એકડો સિદ્ધ ન થયો ત્યાં સુધી એકડાને ગૂંટ્યા રાખ્યો. પછી બગડાનો વારો આવ્યો, બગડો સિદ્ધ કર્યો, તગડો સિદ્ધ કર્યો. એમ આપણને પણ એક એક જ્ઞાનને જીવનમાં સિદ્ધ કરવું પડશે. ત્યારે આપણે સમજી લો કે પરિપક્વતા સુધી પહોંચશું. ત્યારે સમજો સતપથની ડિગ્રી સુધી તો પહોંચશું. એમ ડૉક્ટર જેમ વર્ષો કાઢી અને ડૉક્ટરી મેળવે એમ આપણે આ જ્ઞાનને સમજી લો કે એક એક સિદ્ધ કરતાં કરતાં સતપંથી બનશું. એટલે પરમાત્માના પંથી બની જશું. તો એટલા માટે એકડેથી ચાલુ કરવું હોય તો 100 કડવા એકડો એટલે પેલું કડવું. અને આમાં સમજી લો કે અત્યારે પૂછીએ કે કોણ પાલન કરે? બધા કહેશે ના મારે થાય એટલું કરી લા. એમાં હિસાબ ન હોય કે કેટલા પાલન થાય. એનો હિસાબ હોય ખરો? આટલા પડાય અને આટલા નથી પડાતા કોઈ હિસાબ રાખ્યો ખરો? કોઈએ ગણતરી કરી આ પડાયેલું, આ નથી પડાતું. આમ સદગુણ શિખામણ તો ઘરે ઘર હશે પણ લઈને બેઠા ખરા. હા આ પડાયેલું રાઈટ કરો, આ છોડી દો રાઈટ નથી થતું, આ નથી પડાતું. જેટલા પડાય પછી ઘણ્યા ખરા કે આટલા પડાયેલા. એમાં જેટલા પડાય એટલા ટકા સત્પંથી કહેવાય, એટલા ટકા ધર્મી કહેવાય. પણ હવે સમજી લો કે વાંધો નહીં, પણ પેલો એકડો તો શીખી લઈએ પછી બગડો ને ત્રગડો આગળ વધાય.
તો એકડો એટલે પેલું કરવું કે સદગોર તણી શિખામણ સાચી સાંભળો ઋષિવર એકાંતી. આ સદગોરની શિખામણનું પહેલું કરવું એટલે કે ધર્મનો એકડો. ધર્મની શરૂઆત ત્યાંથી થાય કે સદગોર તણી શિખામણ સાચી. તો એની શિખામણ છે સાચી સદગુરુ મહારાજની. એ શિખામણમાં શંકા ખરી કોઈને? ના, શંકા નથી. તો શિખામણ શા માટે આપીએ? તો શેના માટે આપીએ? બધા કહેશે, શું કહેશે? આપણા કલ્યાણ માટે આપીએ. કલ્યાણ માટે જ આપીએ ને. હા, બધા સ્વીકાર. તો આ કલ્યાણ માટે આપીએ તો પાડવી જ પડે. જો કલ્યાણ કરવું હોય તો, કલ્યાણ કરવું હોય ને, બધાય હા કરે. ના તો કોઈ કહેતા જ નથી. તો પાલન કરવું પડે. પણ પાલન કરવું હોય તો પેલું એકડેથી ચાલુ થાય. તો પહેલું કડવું પાડો, નવાણું પછી પોતે પડાશે, પછી બીજા કડવા હાલે આવશે. પહેલું કડવું શું કે સદગોરની શિખામણ સાચી. તો સાચીએ પણ ભેગું શું કીધું? સાંભળો ઋષિવર એકાંતી. એટલે આ સદગુરુનું શિખામણનું તો એક્ઝામ્પલ હે. બાકી કોઈ બી જ્ઞાન હોય, કોઈ બી સત્સંગ હોય, ગમે ત્યાં અહીંયા સાંભળતા અહીં, કોઈ ધર્મનું પુસ્તક વાંચતા અહીંયા, તો પણ સાંભળો ઋષિવર એકાંતી. એટલે કે જ્યારે તમે સાંભળતા હો કે વાંચતા હો ત્યારે તમારે એકાંતીનો મતલબ થાય કે એક ધ્યાનથી, એક ચિત્તથી સાંભળવાનું. હવે એક ધ્યાનથી, એક ચિત્તથી કેટલા સાંભળી રહ્યા? તમે બધા સાંભળેલું હશે, સાંભળ્યું એક ચિત્તથી. હવે એક ચિત્તથી કેને કહેવાય? પેલું એ સમજવું પડે. એક ચિત્તથી એટલે કે આપણું એવું ચિત્ત હોય, એવું ધ્યાન હોય એ વખતે સાંભળતા કે વાંચતા ત્યારે કે આ શબ્દો શું કહેરા, આ શબ્દ પ્રમાણે હું છું કે નહીં, મારી ભૂલ શું હે. શાસ્ત્ર વાંચીએ તો આપણી ભૂલ બતાવે ને. તો મારી ભૂલ શું હે? મારી પોતાની ભૂલ શોધવાની ભાવનાથી આપણે કેટલાય સાંભળ્યું ને કેટલાય વાંચ્યું. એવું ખરું? એવો ભાવથી વાંચી રહ્યા કે સાંભળી રહ્યા. મારી ભૂલ શું? પોતાની ભૂલ શોધવા માટે કેટલા સાંભળી રહ્યા. નકો ઘણા એમ જ લો કે રોજે સાંભળતા હશે. અત્યારે સિસ્ટમ થઈ ગઈ હે કે ઘરમાં કામે થાય પડ્યા ને આ બાજુ એમ લો કે મોબાઈલમાં, ટીવીમાં ચાલુ હોય સદગોર તણી શિખામણ ચાલુ. ઘણા ઘર બધા હવારી જ ચાલુ થઈ જાય સદગોરની શિખામણ. સાંભળે તો પડ્યા, કામે થાય પડ્યું, પછી વાગનારા વાગે પડ્યા, કામ કરનારા કામ કરે પડ્યા. પછી એમ લો કે શું કીધું ને ક્યાં ગયું ભગવાન જાણે. પાછા હતા એવા ને એવા. એ જ્યારે સાંભળતા આવા ભાવથી કેટલા સાંભળી, પોતાની ભૂલ શોધવાના ભાવથી કેટલા સાંભળી રહ્યા. જ્યાં સુધી આવો ભાવ નહીં જાગે, એવો ભાવ જાગેરો મારી ભૂલ શું, એવા ભાવથી સાંભળી રહ્યા કેટલા. જ્યારે પોતાની ભૂલ શોધવાની ભાવના જાગશે ને ત્યારે આપણા જીવનની અંદર જ્ઞાન ઉતરવાનું ચાલુ થશે અને ત્યારે આપણા મનનું પરિવર્તન આવશે, ત્યારે આપણા મનની અંદર નિર્મળતા આવવાનું ચાલુ થશે. પણ આવી ભાવના જાગતી નથી. આવી ભાવના ખરેખર જાગે તો 100% પરિવર્તન આવે ને આવે. પોતાના દોષ શોધવાની પણ આપણી એમ લો કે દરેક જીવાત્માની ટેવ પડી ગઈ આમ કરવાની આંગળી. આમ આંગળી કરો એટલે શું થાય? આ આવો હે ને આ આવી હે. પણ આ 3 આંગળીઓ હારી અપાય આવે પોતા પાસે. ભાઈ તું કેવો ને તું કેવી હો એ જોતા નથી. આમ જ હાલેરું, આમ જ. તો આ આંગળીઓ પાછું આવે રહ્યું. તો આપણે આપણા જીવનની અંદર પોતાની ભૂલ શોધવાનું ચાલુ કરીએ, જગતનું ચિંતન છોડીએ તો થાય. અને આ સિદ્ધ કરવું ત્યારે થશે પોતાની ભૂલ શોધવાનું કરશું ત્યારે. પણ પોતાની ભૂલ શોધવાની ભાવના નથી જાગતી. એનું કારણ શું છે? જગતની ભૂલો શોધી રહ્યા પણ પોતાની ભૂલ કાં નથી શોધતા. એ આ જગતનો સંગ દોષ આપને નડી રહી હોય. જેવો સંગ તેવો રંગ, જેમ કહેવતે એવી જ રીતે આપણા જીવનનું થઈ રહ્યું. મીરાબાઈએ ચોખ્ખું કીધું હે, વારું મારા વીરા સંગ ન કરવો નીચનો, નીચપણું નિશ્ચય નરકમાં લઈ જાય. તો નીચનો સંગ કરતા નહીં. જો નીચનો સંગ કરશો તો નરકમાં જવું પડશે. તો આપને કોઈને નરકમાં જવું નથી. બધાને એમ તો ઊંચી જ ગતિ કરવી પણ નીચનો સંગ નહીં કરીએ તો ઊંચી ગતિ થશે. જો નીચનો સંગ થયો તો નીચી ગતિ થશે. ને નીચનો સંગ તો અહીંયા બેઠા હોય કોઈ કરતા નહીં હો તો નીચનો સંગ કહેવાય કે નીચ કેને કહેવાય પેલું એ સમજવું પડે ને. એ ન સમજાય ત્યાં સુધી આપણે એમ લો કે નીચના સંગમાં આવી જઈએ તો ખબર ન પડે. તો નીચ કેને કહેવાય કે જેનાથી આપણું અહિત થાય, જેનાથી આપણું મન બગડે, જેનાથી આપણી અધોગતિ તરફ ગતિ થતી હોય કે આપણું બુરું થાય, આપણું અહિત થાય, એ બધા જ નીચ કહેવાય.
તો આપણે જીવનમાં સંગ તો અનેકનો આવે ને સંગ કર્યા વગર હાલે જ નહીં જીવનમાં. સંગ થાય, નવરા બેઠા તો કેનો સંગ કરીએ, એ દરેક પ્રકારે સંગ થાય. પણ પ્રકાર 4 આવે સંગ કરવાનો. જગતમાં સંગ તો અનેક થાય, પણ પ્રકાર 4. પહેલો સંગ દ્રશ્યથી થાય, આંખથી, કે તમે કેવા ભાવથી જોરા. પહેલો સંગ એ. બીજો સંગ શબ્દનો થાય, સાંભળો રા, એ સમજો કે કેવું તમે ગ્રહણ કરો રા. સાંભળેલું એ પ્રમાણે એમ કોઈ કાન ભંભોરી કરીને ચડી નથી જતા ને. આ શબ્દનો સંગ. અને ત્રીજો સંગ આ મોઢાનો સંગ. આ મોઢાનો સંગ જે આહારનો સંગ. તમે આહાર કેવો લોરા? શાસ્ત્ર પ્રમાણે લોરા સાત્વિક લોરા. જેને ભક્તિમાં પરમાત્મા તરફ આગળ ગતિ કરવી હોય એનો ઉત્તમ આહાર હોવો જોઈએ, શુદ્ધ અને પવિત્ર સાત્વિક આહાર હોવો જોઈએ. સાત્વિકતા આહાર નહીં હોય તો પણ સમજી લો કે આગળ આપણા મનને છે ને સ્થિર થવા દેશે નહીં. હા, જીભને મજા આવશે પડી, પણ મન સ્થિર થશે નહીં. તો આ 3. અને ચોથો જીવાત્માનો સંગ. અનેક જીવાત્માનો વ્યવહારનો સંગ થતો હોય, પણ આ જો પહેલા 3 સંગ છે દ્રશ્યનો, શબ્દનો અને આહારનો, આ 3 સંગ જો તમારા શાસ્ત્ર પ્રમાણે પરિપક્વ હોય તો જગતના કોઈ બી માણસનો તમને રંગ ન લાગે. જગતના કોઈ બી જીવાત્માનો ગમે ત્યાં જગતમાં જાઓ, વ્યવહારમાં જાઓ, દુનિયામાં જાઓ, એનો તમને રંગ ન લાગે. પણ આ 3માંથી એક નબળું પડે, દ્રશ્ય, શબ્દ કે આહાર, પછી એમ લો જગતના જીવાત્માનો તમને રંગ લાગવાનું ચાલુ થઈ જાય. પછી એમ લો દેખાદેખી ચાલુ થાય. તો આંખનો પરિપક્વ સંગ કેવો હોય? પરિપક્વતા જ્યારે આમ લો દ્રશ્યની આવે ત્યારે પરિપક્વતા એવી હોય કે જેને તુજમાં રામ, મુજમાં રામ, સબ में राम समाया है, सबसे कर लो प्यार कोई नहीं पराया है. મીરાબાઈને એમ લો કે જ્યારે ભગવાન એને મૂર્તિમાં જ દેખાતા, મૂર્તિ એના સાથે જમતી, મૂર્તિ એના ભેગી નાચતી. જ્યારે એને રોહિદાસ મળ્યા ને એને કીધું કે હજી તો તારી ભક્તિ કાચી હે, કે ભગવાન તને ક્યાં મૂર્તિમાં જ દેખાયરા. અને જ્યારે એને સમજી લો કે દીક્ષા આપી અને જ્ઞાન દ્રષ્ટિ આપી, તેને કણ કણમાં, અણુ અણુમાં ભગવાન દેખાવા માંડ્યો. અને ત્યારે એ સમજી લો જ્ઞાન દ્રષ્ટિ થાય ત્યારે આપણી આ દ્રષ્ટિ પરિપક્વ થઈ કહેવાય. આ પરિપક્વ દ્રષ્ટિ માટે જ આપણે જ્ઞાનનો અભ્યાસ કરવો પડશે. એટલા માટે જ કીધું કે ગુરુ વચન સ્થિર થઈ સુણીને સદગુરુ બોધતે પ્રેમે ભણીએ. એ ભણીને જ્યારે આપણે પરિપક્વતા અને એમને જ્ઞાનની સિદ્ધિ મેળવશું ત્યારે આપણી દ્રષ્ટિ પણ એવી થઈ ગઈ હશે કે આ સર્વમાં પરમાત્મા જ દેખાતો હશે. આ મીરાબાઈની દ્રષ્ટિ એવી થઈ જ્યારે રોહિદાસ મળ્યા ત્યારે. તો આપણી એવી દ્રષ્ટિ, તો આ પરિપક્વ દ્રષ્ટિ આપણી શરૂઆત બધી ને બગડવાનું, સુધરવાનું આંખથી ચાલુ થાય, પછી કાનનું આવે, પછી મોઢાનું આવે. તો આંખનું દાખલા તરીકે હમણાં કેસર આંબાની સિઝન ગઈ, આંબા હમણાં થઈ રહ્યા છે, પણ જ્યારે સમજી લો કે પહેલી વહેલી સિઝન આવી હોય ને આંબા પાક્યા હોય, અને આંબા પાક્યા હોય ને એમ લો આંબાને એમ લો એકદમ શોકેસમાં પેક કરી મૂકવામાં આવે કાચની અંદર, અને કોઈ બી વ્યક્તિને એમ લો આંખ ઉપર પટ્ટી બાંધી અને એની આગળ ઊભા રાખે તો મોંમાં પાણી આવે ખરું? ના આવે. પણ જો પટ્ટી ખોલી દઈ તો મોંમાંથી પાણી આવવા માંડે. આહા, કે સિઝન હમણાં આંબા પહેલી વાર આવે, આંબા દેખાણા આવે, એવું પાણી આવે ને. એ પાણી આવે કઈ? આ દ્રશ્યથી, નથી તો સમજો જીભને અડાડ્યા, ખાલી જોઈને પાણી આવેલું. માટે પહેલો સંગ આપણો આ સુધારવો જોઈએ. આ સંગ જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી આપણા હૃદય કમળની અંદર જ્ઞાન નહીં ઠરે. એટલે આપણા હૃદય કમળની અંદર જો જ્ઞાનને ઠરવું હશે, આપણા અંતકરણની અંદર જો જ્ઞાનને પચાવવું હશે આપણે, તો આપણે આ સંગ સુધારવા પડશે. તો આપણે કેવું જોઈ રહ્યા, શું જોઈ રહ્યા, કેવા ભાવથી જોઈ રહ્યા, એ બધું જ મહત્વનું છે. તો આપણે જોવું તો દ્વેષ ભાવથી ન જોવું. કે આપણે રાગ દ્વેષ પડ્યા હોય ઘણી જગ્યાએ, તમે તો બધા હખરો એટલે જ આવ્યા હો, એમાં તમને કેને નથી લાગુ પડતું હો. તમને કેને લાગુ નથી પડતું, તઈ તો આવ્યા હું. સમજી લેવાનું, મારું આપણું સૂત્ર ને દેણ ન કહેવાય. તો દેરાણા જેઠાણામાં લાગી પડી હોય રાગ દ્વેષ, પડોશીમાં લાગા પડ્યા હોય, કુટુંબ પરિવારમાં લાગા પડ્યા હોય રાગ દ્વેષ, આ બધા
તો એ સમજી લો કે હજી આપણી દ્રષ્ટિ બરાબર થઈ નથી, હજી બરાબર આપણો મનની પરિપક્વતા, જ્ઞાન આવ્યું નથી, જ્ઞાન પચ્યું નથી. આ બધું જ્ઞાન પચશે તો આ બધું દૂર થઈ જશે. હા, જ્ઞાન વાણીમાં કદાચ આવી જાય, એમાં ના નહીં. એ તો કાગળ લઈને મંડો મોઢે કરવા તો ભલભલા મોઢે કરી જાય ને. એ તો આમાં શું કે શિબિરમાં છોરા જાય ને, એ શિક્ષાપત્રી એમ કડકડાટ કરી જાય, આખી વિશિષ્ટ થવું હોય, મને પરમિષ્ઠ થવું હોય, કડકડાટ મોઢે બોલ્યો મનરભાઈ, મોઢે બોલે ને જ્યાં શિબિરમાંથી બારે છૂટી થાય ને, જેથી શિબિર પૂરી થાય ને, પહેલાં જ્યાં લારી દેખાય ને ત્યાં ઊભા રહી જાય. એના વાળો તાલ થાય એટલે હજી કાંઈ મોઢેથી એમ મુખેકથી એ બાકી આચરણમાં આવી નથી, હજી સિદ્ધ નથી થઈ. જ્ઞાન જીવનમાં સિદ્ધ હોવું જોઈએ. જ્ઞાન જીવનમાં સિદ્ધ થાય પછી જ, નહીંતર મોઢે ગમે એટલું હોય ને કહેતા હે પણ કરતા નહીં, મૂકા બડા લબાડ, કાલા મુખ લે જાયગા સાહેબ કે દરબાર. તો કહેવાથી પચશે નહીં, આવડવાથી પચશે નહીં, સમજણ ખબર બધી હશે એનાથી પચશે નહીં, પણ જીવનમાં જ્યારે આચરણમાં આવી જશે ત્યારે જ આપણા જીવાત્માની ઊંચી ગતિ થશે, ઉદ્ધર્વ ગતિ તઈ થશે. તો આપણે દરેકને ઊંચી ગતિ કરવી હોય તો પહેલું સિદ્ધ કરવું પડશે. આ કરવું તો પહેલું તો સમજી લો કે દ્રશ્ય. તો આપણે અત્યારે તો દ્રશ્ય, પહેલાં તો આપણા વડીલોને આટલી બધી સુવિધા નથી, મોબાઈલ નહોતા, ટેલિવિઝનો નહોતા, સમજો કોમ્પ્યુટરો નહોતા, આ બધી ઉપાધિઓ નથી. આમ તો ઉપાધિઓ છે ભેગ્યું. પહેલાં ઉલટા સત્સંગ ઘણા થતા. આ મોબાઈલમાં સત્સંગ રેકોર્ડ થાય ને વિડીયામાં યુટ્યુબમાં આવે તો જેટલા સાંભળો ને એના કરતાં હેલા થતા. પહેલાં આ બધા નહોતા તોય, કેમ કે બીજા ઓપ્શન જ નહોતા. ટાઈમપાસમાં એ હતું. ટાઈમપાસમાં ભજન ગાવાના, કોઈ ન હોય તો એકલા હોય તો ભજન શીખવાના, આવા બધા ટાઈમપાસ. ટાઈમપાસમાં આવું બધું કે ભજન શીખવા, ભજન ગાવા, અને મોટા વડીલોને ભેગા થાય તો કોઈક સમજવું હોય તો સત્સંગ કરવાનો, આ એના સમજો ટાઈમપાસ. એટલે ધર્મનો જ મહિમા હતો. એટલે મન છે ને ભટકતા ઓછા, અને પ્રેમ હૃદયમાં બહુ હતા. પેલા માણસોમાં દયા બહુ હતી. એ બધું જ ઘાતું જાય. અને ધર્મનું મૂળ તો પેલું દયા હશે ને તો થશે. આ બધું જ ઘાતું જાય. તો આપણા હૃદયની અંદર દયા જાગવી જોઈએ, પ્રેમ જાગવો જોઈએ. અને આપણે તમે બધા જ વિચારો અહીંયા હો, તમે મારા કરતાં આમાં ઘણા મોટા હેલા હે, નાનકડા ઓછા હે, તો તમે બધાએ મતલબ મારા કરતાં દિવાળી હેલી જોયું, છગન બાપાએ ઘણી જોઈ મારા કરતાં, તમે બધાએ લગભગ બધા મોટા જો, તો બધાએ દિવાળી હેલી જોઈએ, દુનિયા મારા કરતાં ઘણી જોઈએ. તો તમે વિચાર કરો કે તમે એમ જો નાનપણથી એટલા મોટા થયા, એમાં પહેલાં જે માણસોમાં દયા અને પ્રેમ ભાવ હતા એ અત્યારે ખરા અત્યારે એટલા પ્રેમ નથી. બધા ના કહેલા ના એટલા પ્રેમ નથી તો ક્યાં ગયા? એ પ્રેમ ગયા ક્યાં? એ પ્રેમ લઈ ક્યાં ગયું? ભગવાને પ્રેમ તો આપણા અંતકરણની અંદર પહેલો જ મૂકી દીધો. આ જગતમાં આવ્યા અને ભગવાન પોતે જ પ્રેમ સ્વરૂપે, ભગવાનનું રૂપ જ પ્રેમ સ્વરૂપે. અને ભગવાન જોઈતો હોય તો પ્રેમ હોય તો જ ભગવાન તરફ જવાય. હવે પ્રેમ ઘટી ગયા અને ભગવાનની પ્રાપ્તિ માટે દોડું કાઢી રહ્યા, ક્યાંથી ભગવાન મળનારું છે? આ પેલું મૂળ સમજવાનું આય કે પ્રેમ ઘટી ગયા અને ભગવાનની પ્રાપ્તિ માટે આપણે દોડું કાઢી રહ્યા, તો ભગવાન મળનારો નથી. પ્રેમ જગાડવાની જરૂર નહીં. પ્રેમ ગયો ક્યાં? તો પ્રેમ કેમ કે જેવો સંગ કર્યો ને એવું મન બનતું ગયું, મન મલિન થતું ગયું. આ બધું આવ્યું ક્યાંથી? આ જગતના ટેલિવિઝન ટેકનોલોજી જે આવ્યું ને એમાંથી તમે જે દ્રશ્યો જોયા, એમાંથી જે તમે મનોરંજનો જોયા, એનામાંથી તમે બધાય એ જીવનમાં તમારા અંતકરણમાં મનની અંદર ગ્રહણ થતું ગયું. અને ધીરે ધીરે આપણું આચરણ પણ એવું જ થતું ગયું. એના માટે ચોખ્ખું એક સાખીમાં કીધેલું હે, ઈયળ ભમરીનો પઠંતરો લઈ મંદિરમાં જાય, ભમરી ચટકો આપ સહે તો આપ સમાણી થાય. તો ઈયળ ભમરીનો પઠંત લઈ મંદિરમાં જાય. ઈયળ અને ભમરી જ્યારે કીધું મંદિરમાં, એટલે કે પેલું માટીનું ઘર બનાવે એને મંદિરની ઉપમા આપીએ. જ્યારે માટીનું ઘર બનાવીને અંદર ભમરી ઈયળું લઈને મુક્તિ આવે, અને ભમરી ઈયળનું મુક્તિ આવે ને પછી એને ચટકા મારે, અને એટલે સતત ઈયળને ચિંતન હોય ભમરીનું, હમણાં જ ભમરી આવશે. ભમરીનું ચિંતન કરતાં 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 એ પોતે ભમરી સ્વરૂપ થઈ જાય. જેવું ચિંતન હતું એવા એનામાં ગુણ આવી ગયા. એટલે આપણે પણ સમજી લો કે જેવું આપણું ચિંતન હશે એવા આપણામાં પણ ગુણ આવશે.
આપણે હતા શું? પહેલા તો શુદ્ધાત્મા હતા, પરમાત્માનો અંશ હતા, શુદ્ધ હતા. પણ જગતની અંદર જ્યારે અવતાર લીધો અને જગતમાં અવતાર મળ્યા પછી જેમ જેમ બાપાએ હવારે કીધું હતું કે આ દ્રશ્ય જુએ, આ જોયા, આ મારી મમ્મી હે, પછી આ મારો પપ્પા હે, પછી આ ફેલાણું દીકડું ચાલુ થાય એટલે પરમાત્માથી આપણે જરા જરા દૂર થવા માંડી જઈએ. જ્યાં મારું મારું થવા માંડ્યું ત્યાં ભગવાન દૂર થતો જાય. જ્યાં મારું મારું હે, મારું મારું કરે મરે અને તારું તારું કરે તરે. એટલે કે પ્રભુ આ બધું તારું જે હે કે પરમાત્માનું હે, આપણું છે જ કાંઈ નહીં. અને આપણે આપણું કરી બેઠા ત્યાં જ સમજી લો ફસાણા હે. આપણે તો આ જગતની અંદર એક વ્યવહાર કરનારા પ્રતિનિધિ અહીં. જેમ દાખલા તરીકે કોઈ કંપનીઓ ચાલતી હોય મોટી, રિલાયન્સ કંપનીઓને સમજ લો કે મુકેશભાઈ અંબાણીની કંપનીઓ કે મુકેશભાઈ રોજ ન જાય. મુકેશભાઈ રોજ બધી કંપનીઓમાં બધે પહોંચી વળતા હશે, ઓફિસમાં ભાઈઓ છોકરાઓ ન જાય તો એમાં કોણ હોય? મેનેજર હોય. મેનેજર મુખ્ય મેનેજર હોય, બાકી પછી બીજો સ્ટાફ બધો હોય અલગ અલગ, એન્જિનિયરનો, ક્લાર્કોને, ઊન તેન ફેલાણા ધીકડાને, પછી નીચે છેટ પછી મજૂરો આવે કે સાઈડમાં કામ કરતા હોય. હવે આ કામમાં સમજી લો બરાબર કામ ન થતું હોય અને સમજી લો કે કંપની ખોટ કરતી હોય તો પહેલાં મુકેશભાઈ અંબાણી તો ખાલી શેનમાં જુએ? કોમ્પ્યુટરમાં જુએ ખોલીને. કંપની કરે નુકસાન રહે કે ને મજૂરને હોડાવવા જાય? મજૂરને કહેવા કંઈ ન જાય, જાલે સીધો પેલો મેનેજરને. હવે મેનેજરનું એમાં કાંઈ ખરું? જવાબદારી કેટલી? ધણી જેટલી. મેનેજરની જવાબદારી કેટલી? માલિક જેટલી જવાબદારી મેનેજરની. પણ એનું કાંઈ નહીં, પગાર સિવાય કાંઈ ખરું? કાંઈ એનું નહીં. એમ અમે બધા માથે બેઠા ને એ મેનેજર જ હઈએ ભગવાનના. બધું જગત આખું ભગવાનનું, પરમાત્માનું. કા બાપા આપે એને મેનેજર જઈએ એટલે અમારી ફરજ છે. જો અમે તમે અમને ઉપર બેહાડી દીધા એટલે અમારે સાચું કહેવું અમારો ધર્મ છે. જો અમે એમ તો ખ્યાલ ન રાખીને કંપની નુકસાનમાં જાય ને તો પૂછાણું તમારું કર્યા તો પેલું અમારું થોડું કાઢી નાખે કે તમને એમાં શું કરવા બેહાર્યા હતા. એટલે મેનેજર થવું પણ ધણી ન થવું. ધણી થાવ ને તો ડફો નુકસાન આપને જ ભોગવવું પડે, અને જો મેનેજર થાવ તો સમજી લો કે એ ઉપાધિ મટી જાય. ધણી પોતે ચિંતા કરે કે ન કરે? આપણે મેનેજર થઈ જવાનું. અમે બધા મેનેજર, પણ સમજી લો કે નીતિ હાલવું પડે મેનેજરને. જો મેનેજર નીતિ ચૂકે તો પછી સમજી લો કે ધણી દે રજા, ભાઈ તું મારા લાયક છે નહીં. એમ અમે જો સમજી લો નીતિ ચૂકશું તો અમને ધણી કહેશે તમે અમારા લાયક નથી, થાવ સાઈડમાં. એટલે આપણે બધાએ જે જે ક્ષેત્રમાં આવીએ તે ભગવાનના કર્મચારી. ભગવાનને આપણે આપેલું હોય એનો વહીવટ કરવાનો હોય, ધણી થવાનું નથી. આ કંઈ જગતનું આપણે લઈ નથી આવ્યા અને કંઈ લઈ જનારાય નથી. અહીંયા જ મેળવ્યું હોય અને અહીંયા જ મૂકીને જવાનું હોય. માટે આપણે ભગવાનના સમજો સેવક થઈને કાર્ય કરશું તો કંઈ બંધનરૂપ થશે નહીં. તો બંધનરૂપ નથી થવાનું. આયા છૂટવા અને બંધન થઈ જશું તો બંધાશું. તો છૂટવા આયા તો આપણું કરવું નહીં. પ્રભુને કહી પ્રભુ તારું હે, તું એવી પ્રેરણા આપ હે પ્રભુ કે હું આ જે બી કાર્ય કરું તારી ઈચ્છા પ્રમાણે થાય, અને જે કંઈ કાર્ય કરું એમાં બીજાનું ભલું થાય, બીજાને લાભ થાય એવું કાર્ય મારા હાથે પ્રભુ તું કરાવજે. અને એવું કંઈ કરાવશે એનું કયું કરશો તો કરાવશે. બાકી મન ફાવે એમ કરવું હોય તો એ નહીં કરાવે. પ્રભુના થઈ જાઓ તો પ્રભુ એની પ્રેરણાથી કામ કરાવશે. અને જો મનમુખી થશું તો એની પ્રેરણા આપણામાં ઉતરશે નહીં. તો શાસ્ત્રમુખી હાલીએ, ગુરુમુખી હાલીએ તો આપણા ઉપર એની કૃપા થાય અને તો આપણા કાર્ય દરેક સિદ્ધ થાય. અને દરેક કાર્યમાં બીજાનું હિત છુપાયેલું, બીજાનું ભલું છુપાયેલું હોય. એ જ પ્રભુ કાર્ય, જનસેવા એ જ પ્રભુ સેવા, જીવ સેવા એ જ પ્રભુ સેવા. માટે આપણાથી બીજાનું કેમ ભલું થાય એવું કાર્ય કરવાનું હોય. ને આ બધા સંગ સુધરશે ત્યારે એવી ભાવના અને પ્રેમ જાગશે ત્યારે આવું કાર્ય આપણાથી થઈ શકશે. તો ઈયળ ભમનો પઠન લઈ મંદિરમાં જાય, ભમરી ચટકો આપશે તો આપ સમાણી થાય. તો જેમ સમજો ઈયળે ભમરીનું ચિંતન કર્યું, ભમરી સ્વરૂપ થઈ ગયું, એમ જેવું આપણું ચિંતન થશે એવા આપણામાં ગુણ આવશે અને ધીરે ધીરે આપણે એવા થતા જશું. તો આપણું ચિંતન તો જગતના જીવોનું થઈ ગયું. આ આવો એને આવીએ એટલે ધીરે ધીરે આપણી અંદર પણ મનની અંદર એવા જ થતા જઈ રહ્યા.
હતા શુદ્ધાત્મા, થઈ ગયા જીવાત્મા. કેમ કે જગતના જીવોનું ચિંતન કર્યું. પાછું આપણે શુદ્ધ થવું હોય, પરમાત્મા સુધી પહોંચવું હોય તો શુદ્ધાત્મા થવું પડે, અને શુદ્ધ થવું હોય તો શુદ્ધ હોય એનું ચિંતન કરવું પડે. અને શુદ્ધ કોણે? પરમાત્મા હે. માટે પરમાત્માનું ચિંતન કરશું તો ધીરે ધીરે પાછા આપણા ગુણ શુદ્ધ થશે, આપણામાં શુદ્ધતા આવશે, અને ધીરે ધીરે આપણે પણ એકની શુદ્ધ થઈ જશું. પણ જગતના પ્રપંચનું ચિંતન બંધ થશે ત્યારે. માટે પહેલાં આ દ્રશ્યને, આ બધા જે સંગ કીધા, દ્રશ્યનો, શબ્દનો, આહારનો, આ સંગ સુધરશે, પછી ધીરે ધીરે એ દિશામાં જવાશે. હવે પ્રેમ જ ઘટી ગયા. ક્યાં ઘટ્યા? શું જોયું? તમે જે એમાં જોયું, જે બી સમજો કે એમાં કાર્યક્રમો જુઓ, જે કાંઈ મનોરંજનો જુઓ, એમાં બધું જ વ્યવહારનું જ આવે, પરિવારનું જ હોય, બધું એના સિવાય કાંઈ આવે ખરું? ફિલ્મ જુઓ, સિરિયલું જુઓ, પછી શું કહેવાય, આંગળી હાલે પડીએ ને રીલ્સ, રીલ્સ કહેવાય. એમાં બધું હોય તો ફેમિલી પરિવારનું જ આવે કે ના આવે? પણ એમાં વધારે શું આવે? કેને કેમ હરખું કરવું, કેમ સમજો કે દેરાણી જેઠાણીને હાવને કેમ હરખા કરવા, કોણી ભરાવી, આવું બધું આવે. આવે ને? ના આવે? હવે કેરા આવે? એવું જ આવે. તો જેવું જોવો એવું ચિંતન થાય. જો ભૂલ હોય તો પાછું જેવું જોવો એવું ચિંતન થાય. થાય કે ના થાય? અને જેવું ચિંતન થાય એવા વિચારો આવે. જેવા વિચારો આવે એવું ધીરે ધીરે આપણા આચરણમાં આવે, અને જેવું આચરણ થાય એવી પછી આપણી ગતિ થાય. ગતિ કરવી એ ઊંચી અને ચિંતન કરીએ નીચું, તો ક્યાં મેળ પડનારો હે? એ શક્ય જ નથી. માટે ચિંતન ઊંચું કરવું હોય તો પેલો સંગ સુધારો. તો તમે જોઉં એટલા માટે સમજી લો કે આ બધા નાચ છંદ ભવ્યા જોવાની ના એટલે કીધેલી. આ જે ટીવીમાં જે જોયું એનું ચિંતન થયું ને એના ગુણ આવ્યા, એનામાં એ જ આવે. આવે કે ના આવે? કેમ એને હરખું કરવું, દેરાણી જેઠાણી પરિવારના ડખા જ હોય, એ ડખા સમાજમાં ને ઘરમાં બધે ડખા વધતા જવાનું કારણ જ કે જેવું જોયું એવા આપણા વિચારો બની ગયા, અને પ્રેમ ઘટી ગયા, અને બતાવવાના પ્રેમ વધી ગયા. હો, પહેલા જે માણસોના પ્રેમ હતા ને આટલા બધા દેખાતા નહીં, પણ જેને ને એટલો પ્રેમ હતો, કોઈ દુઃખી હોય તો એને કેમ મદદ કરવી. કોઈ સમજો કે અહીંયા કચ્છમાં રહેતા હોય તો વારે ગયા હોય ને તો જરાક સમજો 2 પાંદડે થયા હોય તો કે ના ના મારો ભાઈ એ, મારો આ પરિવારવાળો હોય, આ કાકાવાળો દીકરા હે, તો હાલો એને ઉમાં તેડી જતો, એ આગળ વધે. એમ એટલા ભાવ હતા, એટલી દયા હતી એકબીજાને. કેમ હવારે બાપા એ વાત કરી કે આજે 25 વર્ષ પહેલા છાપ કેવી હતી આપણી સમાજની, અને અત્યારે છાપ કેવી છે. હા, તો પહેલાં હે ને મારું સાંભળેલું કે બાપા એમ ગમે ત્યાં ગયા હોય, કચ્છમાંથી સોમિલવાળા થયા બધા, પહેલાં ગયા હોય ઉમાં ગયા હોય, કોઈ પ્રસંગ હોય અને હગુવાલું કોઈ બધા ભેગા થયા હોય ને, અને સમજો ધણીને બજારમાં ન જાય ને ગમે એ હગુવાલું જાય, અને ફેલાણાની 100 મિલમાંથી આવ્યો અને માલ આટલો ખપેરો, પૈસા નથી, વાંધો લઈ જા તું ભાઈ, લઈ જા, કાંઈ વાંધો નહીં. કે પાટીદારો ને કચ્છી પટેલો ને કાંઈ વાંધો નહીં, કચ્છી પટેલનો માં કેદી રૂપિયા ખોટા થાય જ નહીં. આટલી શાંખ હતી. એકદી બાપે વાળી વાત કરી થોડીક. અત્યારે ભાઈ પહેલા રૂપિયા રાખો પછી મહાલ હારું, પછી કેવું સમજો બેલું કાઢો. અત્યારે એવી શાંખ નબળી થતી જાય. ભલે બધા એવા નહીં હોય પણ શાંખ એમ કે ઘટી ગઈ. કેમ કે ભલે સમજો ને 100માંથી 10 જણા બગડે ને સમાજ આખીને અસર કરે. જેના કે શું કહેવાય, હુકા ભેગું નીનું એ બળે, પછી એ તો અસર તો થાય ને. 10 જણા બગડે તો સમાજ ઉપર કલંક તો લાગે, કાળી ટકી લાગી જાય, કાળી ટીલી. એટલે ધીરે ધીરે આ સમાજ, અરે એવે પહેલાં દયા હતો, ભાવ હતો, એવો પ્રેમ હતો કે જેને કહેવાય જેને પાટીદાર બોલે ને એટલે ફરે નહીં, એવા હતા. એ આગળ સમજો સુરાને પુરાને થઈ ગયા, ભગત થઈ ગયા. આજે એને શ્રીફળ ધજાવું ચડે રહ્યું, અને એના નામે આપણા કામ થાય, બોલે ફરે નહીં, એવા હતા કે નહીં એ આપણા વડીલો. અને કેમ કે એને સંગ જ આ હતો, ભજન સત્સંગ ને બસ પૂજાવું પતરી, બીજું કાંઈ જ નહીં. આ બધા તમારા ટેકનોલોજી ટીવી બીવી કાંઈ હતું નહીં ને, હોખી હતા. પેલા ભગત એમ પાકી ગયા ધજ, પણ હવે પકાવાય હોખા આવશે એમને. પણ ભગવાન વળી સામું જોશે, કોઈ મળી રહેશે. પણ અઘરું છે અત્યારે ભગત પકાવવા. કેમ કે ચિંતન જ થઈ ગયું. જ્યાં જુઓ ત્યાં એ મોબાઈલ ને ટીવી ને ટેકનોલોજી, એ જ આપણે ધર્મથી ભગવાનથી દૂર કરનાર હોય. તો અત્યારે સૌથી વધુ જો ધર્મથી દૂર કરનાર હોય તો મોબાઈલ. હા, એમાં પણ સારું આવેલું એવું નથી, પણ છતાંય મને એવું હોય કે સારું ઓછું પકડે ને નબળું વધારે પકડી લે. સારું જોવાવાળા ઓછા અને નબળું જોવાવાળા ઘણા.
માટે એ જ આપને દૂર કરેલું. કેમ કે મનને સારું છે ને, હવે સત્સંગ સાંભળે, કોઈ ધર્મનું સમજો કે પ્રવચન સાંભળે, એ તો આશ્રમમાં લે બધું કડવું લાગે, એ ખારું લાગે. પણ બીજો પ્રપંચ હોય ને બીજા સમજો ફિલ્મો હોય ને સિરિયલ હોય એમાં મજા આવે, મનોરંજનમાં મજા આવે, બીજા ફાલતુ મનોરંજનમાં. અને પછી જેવું જોવે એવું ચિંતન થાય ને પાછી એ બાજુ જ મન વળે, મન એવું બનતું જાય. આપણે મનને સુધારવું હે. મન ઉપર સમજી લો કે સદગુરુ મહારાજે મોક્ષ સમજી લો કે ટકોર કરીએ. સગડું કારણ મંતણું મંથર કરો મુનિવરો, મંથર વિના દુઃખ અપાર. સગડી વાતથી વાત જ સાર, મન શુદ્ધ પામે સકળ ભવ પાર. બધી વાતનું ગમે એટલી વાતો કરો, ગમે એટલું જ્ઞાન સાંભળો, ગમે એટલું કરો, પણ જ્યાં સુધી મન શુદ્ધ નહીં થાય ત્યાં સુધી મેળ નહીં પડે. મન શુદ્ધ પામ્યો તો સકળ ભવ પાર. આ મનનું જ સગળું કારણ બધું હે. મનનું જ કારણે જન્મ ને મરણનું જ કારણે મરણ. જન્મ મરણના કારણમાંથી છૂટવું હોય તો એ મનને જ આપણે વશમાં કરવું પડશે, મનને જ નિયમમાં લઈ આવવું પડશે. અને સંયમમાં ત્યારે આવશે તો આપણા સંગ સુધરશે, ત્યારે જ આપણા જીવનમાં નિયમ આવશે. તો જોવાનું સુધારો. અને પેલા માણસના હૃદય કેટલા એવા હતા, નિર્મળ હતા, પ્રેમ હતા, એકબીજાના આમ દુઃખે દુઃખી, એકબીજાના સુખે સુખી, આવા ભાવ હતા. અને તઈ એનામાં જ્ઞાન ઠરેલા હતા, તઈ એનામાં સમજી લો કે ભગવાનની ભાવના હતી, ભક્તિની ભાવનાઓ હતી. અને સમજો ગમે એવા મેલા લુગડા હતા ને તોય પાકી ગયા ડોહા. પણ હવે લુગડા ઉજળા થયા અને મન મેલા થયા. પેલા મન લુગડા મેલા હતા ને મન ઉજળા હતા પહેલાના લોકોના, તો એ પાકી ગયા. ને આપણે એમ જો નાવું ધોવું ને એ બધું વધી ગયું, ચોખ્ખાઈ બહારની ચોખ્ખાઈ વધી ગઈ, પણ અંતકરણની ચોખ્ખાઈ ઘટી ગઈ, અંતકરણ મલિન થઈ ગયા. તો અંતકરણની ચોખ્ખાઈ જોઈશે. બારે તો થોડું જાજુ આગું પાછું કદાચ નભી જશે, કદાચ લુગડા રોજ નીધો બીજે દી ધોશો તો હાલશે, પણ મનને તો રોજ ધોજો, રોજ મનને જ્ઞાન આપજો, તો સમજી લો આપણું મન ચોખ્ખું રહી શકશે અને મન તો તંદુરસ્ત થશે. જેમ શરીરને તંદુરસ્ત રાખવું હોય તો રોજ આપણને પૌષ્ટિક આહાર લેવો પડે, એમ જો મનને તંદુરસ્ત રાખવું હોય તો મનને સત્સંગ જ્ઞાન રૂપી આહાર રોજ જોઈએ, તો જ મન તંદુરસ્ત રહે. નહીતર મન છે ને મલિન થઈ જાય. તો મનને રોજ જ્ઞાન આપવું, તો આ બધા પ્રપંચો દૂર મનથી તો થશે. અને જ્ઞાનનો સંગ થશે તો બીજા પ્રપંચો દૂર થશે. તો આ દ્રશ્ય સુધારો. તમે જે કંઈ જોતા હો નહીં બંધ કરો, એ મને ખબર છે. હું એમ કહું કે મોબાઈલ ન જોજો તો કોઈ કરી શકશો ના, એ થશે નહીં, શક્ય જ નથી. અત્યારે શક્ય છે કોક વિરલું હોય તો કરી શકે, પણ પાછળની પેઢીને કેમ કે વ્યવહાર પણ એનાથી જ થશે બધા, એટલે એના વગર હાલશે જ નહીં. કોઈ બી માણસ હોય એના વગર નહીં હાલે. મોટા વડીલો હોય તો એના વગર નહીં હાલે. ભલે ને કોઈ વ્યવહાર ન કરતા હોય, કાંઈ બી ન કરતા હોય, તો કે પહેલાંના ગોળે દીકરીને જમાઈને સમજો કે હગાવાળાને કાગળ નહીં લખે, કહેશે વહુને દીકરાને જરાક બેટા ફોન લગાવી દે જતા તાર નણંદને કે તારી બોનને કે તારા બનાવીને, કે એ ફોન જ કામ આવશે ને. હવે એવું કાગળિયા લખવા બનશે નહીં, એ બધું જમાનો ગયો. એટલે જમાનાની હાથે પણ હાલવું પડશે, જમાનાની સાથે રહેવું પડશે, પણ ધર્મના સિદ્ધાંતને ભેગા રાખીને આપણે જમાનાની હાથે હાલશું તો વાંધો નહીં આવે. તો એ જે કંઈ તમે એમાં દ્રશ્ય જુઓ કે જે બી જુઓ, તો તમારે કેવું થવું એવું જોવું. તમે જેવું સમજો કે જોશો ચિંતન થશે. જેમ સમજો ઈયળે ચિંતન ભમરીનું કર્યું, ભમરી સ્વરૂપ થઈ ગઈ. તો આપણે આપણું કલ્યાણ કરવું હોય, એટલા માટે આપણે અહીંયા બધા ભેગા થયા. તો આપણે જો આપણું કલ્યાણ કરવું જ હોય તો જે કોઈ પોતાનું કલ્યાણ કરી ગયા એના ચરિત્ર જોવા, એના સિવાય બીજા ડખા જોવા નહીં. કેમ કે એવું જોશો તો તમને તમારા માટે, પોતા માટે કંઈક કરવાની જિજ્ઞાસા થશે. ભગવાનને સમીપ કેમ જવું, એના માટે શું કરવું, એવી જિજ્ઞાસા જાગશે. અને એવી જિજ્ઞાસા જાગશે ત્યારે જ્ઞાન મેળવવાનું મન થશે, જ્ઞાન મેળવવાનું મન થશે. અને એવી જિજ્ઞાસા હશે ત્યારે જ્ઞાન મેળવ્યા પછી તમારામાં ઠરશે, અને ત્યારે સમજો તમે ભક્તિમાં મન તમારું રંગાશે. તો જોઉં તો એવું જોઉં કે જે પોતાનું કલ્યાણ કરી ગયા એવા મહાપુરુષના ચરિત્ર જોવા. વાંચવું તો એવું વાંચવું કે જેનાથી આપણું મન નિર્મળ થાય, આપણા મનના દોષ દેખાય એવું વાંચવું. ગાવું તો એવું ગાવું કે જેનાથી આપણી ભૂલ દેખાય એવા ભજન ગાવા. ગાવાનું ઘણું બધું આવતું હોય, પણ એવું ગાવું કે જેનાથી આપણા દોષ દેખાય, આપણા મનના દોષ. આપણામાં તો કોઈ દોષ છે જ નહીં હો, ટેન્શન ન લેતા. આપણે તો બધા જ અખર રહી.
છે એ બધું કારણ મનનું, આપણા મનનું કારણે, આપણું કારણ મનનું કારણે. કેમ કે આપણે તો આત્મા, અને આત્મા તો પરમાત્માનો અંશ છે, અને પરમાત્મા કલંક રહિતે, આત્મા પણ કલંક રહિતે શુદ્ધ છે. પણ જ્યારે આ મન છે ને, મન મલિન થઈ ગયું, અને મનના લીધે જે કંઈ આપણે કરી રહ્યા એને સાક્ષી ભાવે આત્મા હે, એટલે આત્મા આમ લો કે જે કર્મ કરીને સાક્ષી હે, એટલે જ્યાં સુધી જીવાત્મા ભટકે ત્યાં સુધી આત્માને સાક્ષી ભાવે ભેગું રહેવું પડે. એટલે આવાગમનના ચક્રમાંથી છૂટી શકાતું નથી. માટે સમજી લો કે બાકી આપણે તો શુદ્ધાત્મા જ છીએ, પણ આ મનના કારણે, મને જે આ માયા રચી, મનને પ્રપંચમાં, પોતાના જ પ્રપંચમાં મન ફસાણું. જેમ કરોડિયો છે એ ઝાડ બનાવી અને એમ લો કે પોતાની ઝાડમાં પોતે જ ફસાઈને મરી જાય, એમ આપણે પણ સમજી લો કે આપણી પોતાની જ મનની માયા રૂપી ઝાડમાં ફસાઈ જઈરા, અને સમજી લો કે આમાંથી છૂટી શકતા નથી. માટે આપણે તો શુદ્ધ સાક્ષી ભાવે આત્મા છે, એટલે આત્માને પણ એને ત્યાં સુધી આ શુદ્ધાત્મા નહીં થઈએ, જ્યાં સુધી મન શુદ્ધ નહીં થાય ત્યાં સુધી આત્માને પણ એના સાથે ભટકવું પડશે, એના હાથે સાક્ષી રહેવું પડશે. કેમ કે સાક્ષી હોય આપણે એમ તો વ્યવહારમાં પણ કોઈ બી કાર્ય હોય, કોઈ બી એમ તો દસ્તાવેજો હોય તો સાક્ષી રાખીએ, અને જો એમ તો પાલટી ફરી જાય તો સાક્ષીનું પૂછાણું થાય કે ન થાય? તો સાક્ષીનું પૂછાણું થાય. એમ આપણો આત્મા સાક્ષી ભાવે, જો સાક્ષી ભાવ જીવન થઈ ગયું તો કોઈ બંધન થશે નહીં. એ શીખવાનું. સાક્ષી ભાવે જીવનમાં સારા નરસા દરેક પ્રસંગો આવશે, પણ સાક્ષી ભાવે જો આપણે થઈ ગયા તો પછી બંધન કરતા નહીં થાય, અને એ અમ લોક જીવનમાં જ્ઞાન પચાવી શકશો ત્યારે આપણે સાક્ષી ભાવ થશે. તો આ દોષ પેલા સુધારવા, તો સંગ સુધારવો, તો જોઉં તો ઉત્તમ જોઉં, અને સાંભળવાનું ભેગું જ આવશે. જેવું સાંભળશો જોશો તો ભેગા ટેલિવિઝન જુઓ, જે જુઓ તેમાં સાંભળવાનું પણ ભેગું જ આવે. પછી વ્યવહારમાં સાંભળવાનું તો શું સાંભળવું એ મહત્વનું. એમ એક દાખલો દઉં તમને. આ જગતનો આમ સત્ય અને મારી હાથે વ્યવહાર થયેલો એવો વ્યવહાર. એક દીકરો ભણવા જતો હતો, અને ભણવા જતો હતો, કોરોના આવ્યો. કોરોનાની અંદર ભણે બધું શું કહેવાય ઓનલાઈન થઈ ગયું, સ્કૂલમાં બંધ, સ્કૂલે જવાનું નહીં, ઓનલાઈનમાં ભણે. એટલે છોરા બધા મોબાઈલના ધીરે ધીરે વ્યસની થઈ ગયા, મોબાઈલના વ્યસની. હવે એ દીકરો ભણતો તો સમજી લો કે 12મું પાસ કરી લીધું, અને સમજી લો કે કોલેજમાં હોતે કોરોનો. હવે કોરોનામાં બેઠો ઘરે ભણવાના, મોબાઈલનો પછી એમ ચટકો લાગી ગયો. અને જ્યારે એમ લો કોરોના પૂરો થયો, અને જ્યારે કોલેજમાં ભણવા જવાનું થયું, સત્ય ઘટના કચ્છની છે, એડ્રેસ નહીં દઉં, તો એ દીકરો ભણવા ગયો, ઘરે આવ્યો, પાછો હોસ્ટેલમાં મૂક્યો તો ઘરે આવ્યો. ઘરે આવીને મમ્મી પપ્પાને ના પાડી દીધી કે હું હવે ભણવા નહીં જાઉં. મમ્મી પપ્પા કે કાં? બસ કે મને નથી ભણવું, કે મને ભણવાની ઈચ્છા નથી. પણ દીકરો પહેલાં હે ને ધર્મનો ભાવવાળો, ભક્તિ ભાવવાળો, સત્સંગમાં જેનું મન રુચિવાળો એવો, અને આ કોલેજમાં ભણવા ગયો કે ભણવું નથી. એના મમ્મી પપ્પા વઢ્યા કે હમણાં આ ઉંમરમાં નહીં ભણો તો પછી શું કરશો, ને પછી આમ તેમને પછી શું કહે ખેતી કરવી પડશે ને આમ તે બહુ વઢ્યા. તો કે જો દિવ્યાનંદ મહારાજ કંઈ તેડી આલો તો એ મને કહો તો ભણું, નહીં તો ના ભણું. કે ભલે તેડી આવ્યા, મને ફોન કર્યો કે થોડું કામ હે અહીંયા આશ્રમમાં. હા હા આવ્યા, 3 મા દીકરો આવ્યા, બાપો મા દીકરો. મહારાજ આ દીકરો ભણવાનું ના કરો, અને સમજાવો ને તમે. એ કે મહારાજ કે તો ભણું. કે બોલ બેટા શું તકલીફ હે? કે બધા વચ્ચે ના કહું, કે એકલાને કહું તમને. ભલે કાંઈ વાંધો નહીં. આ સમાધિ મંદિર હતું જૂનું, એમાં ગયા અમે 2. હવે બોલ. એની મમ્મી પપ્પાને બારે કે મહારાજ કે હું સ્કૂલમાં જાઉં ને મને નબળા વિચારો આવેલા, કે નબળા વિચારો આવેલા એટલે મને ભણવું નથી. મને ખબર પહેલેથી કે ભક્તિભાવવાળો ને એવો ભાવ હતો કે પહેલાં મારા વિચારો આમ કે બગડી ગયા, કે નબળા વિચાર મને એટલે નથી ભણવું. મેં કીધું આ કોરોનામાં તે મોબાઈલમાં ચોટ્યો રહ્યો, આ એનું કારણ હે, આ બીમારી એની હે. કે મહારાજ સાચી વાત હે, મોબાઈલ મમ્મી ને પપ્પા કહેતા પણ હું માનતો નહીં, મોબાઈલમાં ચોટ્યો રહેતો. પણ હવે શું કરું? હવે મને નબળા વિચાર, મને ભણવું જ નથી.
મેં કીધું ભણવાનું મૂકી હમણાંથી નહીં દેવાય, કેમ કે તને તો સમજો કે બાપાને આગળ બિઝનેસ ને ધંધો ને આગળ પ્રગતિ કરવાની છે. આપણે બાપે ખેતી કરે તો આપણે હરભર ખેતી કરવી એવું નથી, આગળ વધવાનું છે. પણ મને આવું થાય. મેં કીધું જો તું ખેડૂતનો દીકરો હોય તો નક્કી હે? હા કે હા. તો પાણી જતું હોય ને પાણીને સમજી લો કે દિશા બદલાવી હોય તો શું કરવું પડે? તો કે નાકું વાળવું પડે. તો આપણે વિચારોનું નાકું વાળી દો કે વિચારોનું નાકું કેમ વળે? કે તને જ્યારે નબળો વિચાર આવે ને ત્યારે તને જે ભગવાનનું રૂપ ગમતું હોય, જે ભગવાનનું રૂપ, એ ભગવાનના રૂપનું તારે ચિંતન કરવાનું. ભગવાન 4 હાથવાળા, એક હાથમાં શંખે, એક હાથમાં ગદાએ, એક હાથમાં ચક્ર, એક હાથમાં કમળે. એ તને જે રૂપ ગમતું હોય, આ તો મેં એક્ઝામ્પલ લીધું. તને જે ભગવાનનું રૂપ ગમતું હોય એનું ચિંતન કરવાનું હમણાં જ તું ચાલુ કર. એટલે એ દીકરે ચાલુ કર્યું. પેલા વિચાર મારા હાથે બેઠો તો કેવા વિચાર હતા, અને આ ચિંતન કર્યું, ફેર થયો કે હા મારા ફેર પડે. તો નાકું વાળી દેવાનું વિચારનું, તારે ભગવાનના રૂપનું ચિંતન કરવાનું. તો દીકરાએ બીજો પ્રશ્ન કર્યો કે મહારાજ જો આવું કરું તો બધાથી અલગ દેખાવું સ્કૂલની અંદર, કે બીજા બધા તો સમજી લો કે ઇન બિન કરીને આવે ને કાનમાં ઇયરફોન ખરીને આવે ને સારા મોંઘા VIP ફોન લઈને આવે, હું તો અલગ જ દેખાઉં બધાથી. મેં કીધું મેં તને ફોન લઈ જવાની ક્યાં ના પાડીએ? તારે પણ કાનમાં ઇયરફોન ખાલી ગાલીને જ જવાના, ફોન લઈને જ જવાનો, ઇન કરીને જ જવાનું. પણ તારે ભજનને સાહિત્યને શિક્ષાપત્રી વગાડવાની. જોર બીજી દુનિયા ભલે છોરા જગતના ફિલ્મના ગીત વગાડે, પણ તારે ભજન સાહિત્ય વગાડવાના. ફોટો પાડશે ને તો એવા જ દેખાશો, બે કોઈ ફેરફાર દેખાશે નહીં. આપણે શું ખાવું, આપણે શું કરવું એ આપણા હાથમાં. જગત જે કરશે એને આપણે નહીં બદલી શકીએ, પણ આપણે શું કરવું એ આપણે વિચારવાનું છે. બીજાની દેખાદેખ કરવાની નથી. હા, બધા હાથે હળી ભળીને રહેવું પડશે. નહીં હળી ભળી રહી તો મેળ નહીં ખાય. એટલા કીધું તુલસી સંસાર में भात भात के लोग सबसे हिलमिल चालिए नदी नाव संजोग. તુલસી સંસાર में भात भात के लोग, બધા અલગ અલગ વિચારના છે. એ તો જેટલા મુંડે મત ફેર હશે, બધાની મત એક થશે ખરી? નહીં થાય. બધાના વિચાર ભાતના વિચારો છે, ભાતના આચરણ હશે, ભાતના વ્યવહાર હશે, બધાના અલગ અલગ હશે. બધાનું સેમ કેનું એ નહીં હોય. તો તુલસી સંસાર में भात भात के लोग सबसे हिलमिल चालिए, બધાથી હળી મળીને હાલવાનું. પણ તુલસી સંસાર में भात भात के लोग सबसे हिलमिल चालिए नदी नाव संजोग. જેમ નદીનો નાવનો સંજોગ કેટલો હોય કે જેમ દાખલા તરીકે આ કિનારેથી પેલા કિનારા સુધી જાય ત્યાં સુધી નાવને નદીનો મતલબ હે. પછી આ કિનારાથી ઓલા કિનારે પહોંચ્યા પછી નદીનો કોઈ આપણે મતલબ નથી. એમ આપણે પણ આ જન્મથી મરણ સુધી આ સંસારના લોકોથી મતલબ હે, પછી જગતનો કોઈ આપણે મતલબ નથી. માટે જેવા છે દુનિયા એવી, એનાથી હળી મળીને રહેવું, પણ આપણે આપણા જીવનું કલ્યાણનું લક્ષ્ય રાખવું. બાકી સમજી લો કે જગતને સુધારવા જશું તો નહીં સુધરે. આ તો અમારી ફરજ છે, એટલે અમને કહેવું પડે. અને જો ગ્રહણ કરશો તો તમારા હારું, બાકી લાકડી ખણીને અમારા જ નહીં કહેવાય કે આમ કરો ને કરો. કેવા છે ના, પોતા હારું કરવું. તો જગતમાં રહીએ, બધાથી હળી મળીને રહેવું, પણ પોતાના જીવની ચિંતા કરવી. અને ચિંતા એટલે ફિકર. અને સદગુરુમાં એ જ કીધું કે જીકર ફિકર વિના જીવડા ન પાકે. જીકર એટલે સતત, અને ફિકર એટલે ચિંતા. કે માને આ મનુષ્ય દેહ મળ્યો હોય, અને જો મારા આત્મકલ્યાણનું, મારા જીવાત્માનું કલ્યાણનું જો હું કાંઈ નહીં કરી શકું તો મારું શું થશે? કેટલા યુગથી ભટકતો આજે આવ્યો પ્રભુની કૃપાથી. અને જો મારાથી કંઈ આવી ફિકર જ્યારે થશે ને, ત્યારે સમજી લો કે આપણે જીવનમાં ભક્તિમાં પરમાત્મા તરફ આગળ ગતિ થશે. અને આવી ગતિ કરવી હશે તો સંગ પહેલો સુધારવો પડશે. માટે સંગ સુધરશે તો જ આવું મન આપણું બનશે, તો જ આપણી અંદર આવી ભાવના જાગશે. પોતાની ભૂલ શોધવાની ભાવના ત્યારે જાગશે. માટે આ સંગ પહેલાં પરિપક્વ બનાવો. શાસ્ત્રો વાંચો, ઉત્તમ જો અને ઉત્તમ સાંભળો. અને જે કંઈ સાંભળો એમાં વિવેક ભેગો રાખવો. એ કોઈ આપણે કાન ભંભોરી નથી કરતું, કોઈ સાચું ખોટું સમજાવી જાય બધું. હા, શાસ્ત્ર વાંચો ને આપણે સત્યના તરફ હાલવું. અને વ્યવહારમાં પણ ક્યાંય સમજી લો કે આપણે કોઈ દોષમાં ન બંધાઈએ. જગતમાં કોઈ ગમે એમ સમજાવે પણ દોષમાં ન પડીએ એનું ધ્યાન રાખવું.
અને એ બધો વિવેક શાસ્ત્રમાંથી આવશે અને એ સમજો જીવન જીવતા આવડી જાય અને એ જીવન જીવતા શીખવું હોય તો સદગુણની શિખામણ જો આવડી ગઈ જીવનમાં જીવતા તો કોઈ દોષમાં નહીં બંધાય, તો કોઈ કર્મમાં નહીં બંધાઈએ. જે કંઈ પૂર્વના કર્મ છે એમાંથી છૂટતા જશું. માટે સમજો કે આ ત્રીજો આપણે આહાર પણ અત્યારે ઉત્તમ હોવો જોઈએ. કેમ કે આહાર અત્યારે ભ્રષ્ટ થતા જાય જગતની અંદર. આપને ખબર ન હોય ને પણ છેતરાઈ જઈએ અત્યારે એવો સમય આવી ગયો એમ. જગતમાં આમ જો બહારથી પેકિંગ થઈને આવે ને એવું બધું રૂપાળું દેખાતું હોય. હા, ઘરમાં કે બજારમાં લેવા જઈએ બીજી સામાન્ય વસ્તુ તો ખબર પડે કે આ સારી નરસી, પણ અમુક તો એવી વસ્તુ હોય કે જે બહારથી એવી પેકિંગ ચોખ્ખું દેખાતું હોય પણ એમાં આમ લો કે શું આવી જાય. આજે કેક ખાવા જાઓ તો બહારની બજારની કેક આવે તો એમાં ઈંડાનો ઉપયોગ થતો હોય, શેનો ઉપયોગ થતો હોય આપને ખબર ન હોય. ઘણા પાછા હોશિયાર હોય એમ કે મહારાજ અમે ઘરે જ બનાવીને બધું, તો હોશિયારો ઘરે બનાવવાના બરોબર. ઘણા એમ કે મહારાજ પાઉંભાજી ઘરે જ બનાવીએ તો પાઉં બહારથી લઈ આવે. પાઉં બધું હા બધું બહારથી આવે પણ પ્રોસેસ જો અહીંયા થાય ને તો એની ગેરંટી આવે. પ્રોસેસ થઈને બહારથી આવે એની ગેરંટી કરવી અત્યારે કળજુગમાં મુશ્કેલ છે. એની પૂરેપૂરી તપાસ કરવી જોઈએ કે આપણા માટે શુદ્ધ હે કે નહીં. હવે એમ કે મહારાજ ઘરે જ બનાવીએ, બિસ્કિટમાંથી બનાવીને, હવે બિસ્કિટ તો બહારથી પ્રોસેસ થઈને જ આવ્યું ને. તો બિસ્કિટમાં પાછું અત્યારે તો બધું કોડવર્ડ આવે. આજે પાર્લેજી બિસ્કિટ છે ને એ પણ ચોખ્ખા નથી એમ કહેવામાં આવે રૂમ. તો હવે પાર્લે લગભગ તો ને પાર્લેજી બિસ્કિટમાંથી કેક બનાવે, બીજા કદાચ ખરાબ હોય. પાર્લેજી તો ચોખ્ખા હોય ને, પણ પાર્લેજીને પણ ચોખ્ખા રહેવા દીધા નથી અત્યારે. તો પછી ઘરે કેક બનાવો કે બહારેથી લઈ આવો, અલમાંથી ખણો કે ચલમાંથી ખણો, એ વાની જ આવે. આ લાગે ખારું, બીજું કાંઈ ખારું નથી. સત્ય આ હે. ખાવાની છૂટ પણ ઘરે બનાવો. તમે જે બનાવો પ્રોસેસ ઘરે થવી જોઈએ, બહારે પ્રોસેસ થઈ આવે એની આપણે ગેરંટી ન લઈ શકાય. કેમ કે જે પેટમાં જશે એનામાંથી જ લોહી બનશે. જેવો આહાર લેશો ને એમાંથી જ લોહી બનશે, અને જેવો આહાર હશે એવું જ લોહી બનશે, અને જેવું લોહી બનશે ને એવું જ મન બનશે. જેવું જ મન બનશે એવા જ વિચારો આવશે, જેવા વિચારો આવશે એવું જ પછી આચરણ થશે, અને જેવું આચરણ થશે એવી જ આપણી ગતિ થશે. પછી હવે કયો શું થાય? માટે આ ત્રણ સંગ પહેલાં સુધારી નાખો તો આપણું જીવન સફળ થશે, તો આગળ આપણી ગતિ થશે ને તો જ આપણે આગળ વધી શકશું, નહીંતર નહીં વધી શકી. અને આ બધું જો આમ જો સંગ તમે સુધર્યા ને પછી તમારી અંદર આ બધું ઉતરશે. સાંભળો ઋષિઓ એકાંતી, ત્યારે ભૂલ પોતાની શોધવાની ભાવના તો જાગશે. બાકી આ જ્યાં સુધી સુધારવાની તૈયારી નથી ત્યાં સુધી મેળ ખાશે નહીં. હા, બધા હાથે હળીમળીને રહેવાનું એવું નથી કે, પણ આપણે અલગ રહેવાનું. હા, ભાઈબંધ સર્કલમાં ભેગું હળીમળીને રહેવું પડે. પહેલી જ વાત કરીએ તુલસી સંસારમાં ભાત બધા અલગ અલગ પ્રકારના માણસો હશે, બધાથી હળીમળીને રહેવું. કે જવું હોય તો જીવવાનું, પણ આપણને આપણી વ્યવસ્થા કરી લેવાની. કોઈ હોટલમાં જવાનું થાય, પરા ફરવાનું થાય, જવું પડે, એમાં ચોખ્ખું હોય ન હોય, બનાવનારા કેવા હોય, પણ આપણે આપણું આમ લોકો ભેગું ટિફિન ખણીને જવાનું. કોઈ વાંધો આવે ખરો? ભાઈ હાલો જમવા ટાણે નોખા, બાકી બધે ભેડા. થાય કે ન થાય? હાલો ટોકીજમાં જાય. હવે ક્યારેક કોઈ પ્રસંગમાં ગયું, એમ તો 2-4 દિન ટૂર કરીને વચમાં ક્યાંક ટોકીજનો પ્રોગ્રામ ગોઠવી નાખ. કરવું શું? નથી જોવી ફિલ્મ, નથી જોવી. હવે ત્યાં તો કામ જો ના કહેવાની ન કહી શકો, એમાં જઈ અને એમ લો આંખી બંધ કરીને હાથમાં માળા લઈને માળા જોઈને ભલે ટિકિટ ફેલ જાય, આપણે નહીં જોવાની. આપણું આપને શું કરવું એ વિચારવાનું, બાકી સંસારમાં ભળીને જ રહેવાનું. આપણે ભગવાનનું નામ લેવા બેસી જવાનું. ટિકિટ જે તો ગઈ. થાય કે ન થાય? કેમ કે ભેગું રહેવું પડશે. જો હબુડા નાત બાર થઈ રહેશું તો મેળ નહીં ખાય, તો હક પણ નહીં થાય છોરાના. હા, બીજી બીક નથી, આ બધે એને હક પણ ની બીક એ મોટી બધાને. હક પણ સારું કરીને બધું હલાલ કરી નાખ્યું. મેન મુદ્દો એ છે ને બાપા. હા, એ જે મેન મુદ્દો. પણ આપણે બધાથી હળી મળીને રહેવું. પણ આપણે શું કરવું? આપણે એમાં સ્વતંત્ર રહીએ.
એવી રીતે આપણે સ્વતંત્ર રહીએ. આપણા જીવની ચિંતા આપણે જ કરવી પડશે. જગતમાં ભાઈ પરિવાર કોઈ નીકળી દે, આ બધા પરિવારવાળા છે ને એ તો બધા સ્વાર્થના એ. માત પિતા તારા કુટુંબ કબીલો સ્વાર્થના સાથીદાર છે. અંત સમય સંગે કોઈ નહીં ચાલે, ગરજ તણા ગુલામ છે. આ બધા સ્વાર્થના સાથીદાર છે. અંત સમય આપણા ભેગું કોઈ નથી હાલનારું ગમે એટલા પ્રેમથી રોજ ભેટતા હોય, ગમે એટલી મીઠી મીઠી વાતો કરતા હોય. કુટુંબ માત પિતા એ તો ઘરમાં હોય ને, માત પિતા કુટુંબ કબીલો, કુટુંબ એટલે ભાઈ કુટુંબ, અને કબીલો એટલે સમાજ આખી. કોઈ ભેગું હાલશે નહીં, બધા સ્વાર્થના હે. આપણું હગું આપણે જેમ થવું પડશે. આપણું હગું ભગવાન છે, આપણા હગા સંતો હોય કે જે આપને સત્ય કહેરા. ભલે કડવું હોય, કડવું સત્ય હંમેશા કડવું જ લાગે, અને કડવું હોય ને એ જ સમજી લો કે રોગ મટાડે. આપણે ભવ રોગ મટાડવું હોય, જુગો જુગથી આપણો જીવાત્મા ભટકતો આવ્યો હોય, 1,84ની ખાણમાં ભટકીને હજી થાક્યા કે ન થાક્યા હો તો હવે સમજી લો કે તો પછી સમજી ચેતીને ચાલો રે મારા ભાઈલા. તો ચેતીને હાલજો, પોતાના જીવની ચિંતા કરજો, તો આપણો બેડો પાર થશે. અને પોતાના દોષ કાઢવાની ભાવનાથી જ્ઞાન સાંભળવું, પોતાના દોષ કાઢવાની ભાવનાથી વાંચન કરવાનું, તો ધીરે ધીરે સમજી લો કે અને આ સતત સમજી લો કે રાખવાનું. કેમ કે આપણા મનને ઉજળું બનાવવું હોય, ચોખ્ખું બનાવવું હોય, શુદ્ધ બનાવવું હોય. જેમ વાસણ રોજ ધોવાય એમ આપણને પણ રોજ થોડું થોડું જ્ઞાન મળતું રહે. રોજ એકાદું પેજ વંચાય, થોડું જાજુ વંચાય, થોડું જાજુ સારું જ્ઞાન સંભળાય, એવો સમજી લો કે અભ્યાસ રાખવાનો. તો એમ અભ્યાસ કરતાં 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 આપણું મન શુદ્ધ થતું જશે, અને ધીરે ધીરે આપણી ગતિ આગળ થતી જશે. અહીંયા સિગ્નલ આવી ગયું, પ્રસાદી આવી ગઈ, એટલે આપણે સમજવું પડે. કોઈ ઈશારો કરે પહેલાં સમજી જઈએ તો સારું. હવે આજે જે પ્લેટફોર્મ બંધાણો એટલે હવે કાલથી પછી આગળ હાલશે. શિક્ષાપત્રી આમ જો હાકલશું તો પૂરી નહીં થાય, પૂરી કરી દેવી પડશે ને. હોય ન તો પછી વઢેરા એકવાર મને કે ઝપાટ કહીએ ને, અમૃતવાણી ચાલુ હતી ને, માતાજી ઝપાટે આગળ 11 દીમાં અમે ભાગી જશું, પછી પૂરું કંઈ કરશો? વાય ત્યાં આજો, વાય આપણે પૂરું કરી નાખશું. તો આપણે સમજી લો કે કાલથી જરાક લીવર દેશું. આજે પ્લેટફોર્મ થઈ ગયો તૈયાર. શું કે જ્યાં સુધી આ મકાનને બાંધકામ થાય ને, તો પીસીસી પહેલી આવે ને, તળિયું બંધાય ને, ત્યાં સુધી ખાડામાં વાર લાગે. ખાડો ભરાઈ ગયો. હવે માથે સમજી લો કે બાંધકામનો કોલમ કાલથી ચાલુ કરશું. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંક નારાયણ ભગવાન કી જય. આજ કે આનંદ કી જય.